કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુરુજી લાઈવ યુટ્યુબ ચેનલમાં તમારું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે કે તમે થોડા મારા માટે એક રિસાયેલા હશો, કેમ કે મેં તમને એક પ્રોમિસ આપી હતી કે આપણે ગુજકેટની સિરીઝ કરીશું, રોજ લેક્ચર આવશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો થોડા સામાજિક કારણોસર અને થોડા ટેકનિકલ એરરને કારણે આપણે વિડીયો લેક્ચર શૂટ કરી શક્યા ન હતા. પણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રોજ શક્ય બનશે તો આપણે રોજ પોસિબલ કરશું આપણે કે બે લેક્ચર આવી શકે. એક આપણા માટે જે આગળનું લેક્ચર જે આવ્યું હતું આપણા માટે આઈએમપી ટોપિક્સ અને રિવિઝનના ટોપિક્સ હતા, અને બીજું લેક્ચર આપણે લઈને આવ્યા છો તમારા માટે સ્પેશિયલ પીવાયક્યુ. જે ભણ્યા છો એમાંથી આપણે સમજીને પીવાયક્યુ સોલ્વ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, કેમ કે કોઈ પણ એક્ઝામ આપતા પહેલા પીવાયક્યુ હંમેશા સોલ્વ કરવા જરૂરી છે. પીવાયક્યુ નો મતલબ થશે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન. એના વગર કોઈ દિવસ તમારા માટે ઇમ્પોર્ટન્સ થશે નહીં. અને વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે મોસ્ટ આઈએમપી એમસીક્યુ નું પણ આપણે સેશન લાવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો જોડાતા રહેજો. ચાલો આપણે શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પ્રથમ એમસીક્યુ આવે છે, એ છે તમારો ગુજકેટ 2025 નો. મેં પોસિબલ કર્યું છે ગુજકેટ 2025 થી 2006, એટલે કે ગુજકેટ જ્યારથી ચાલુ થઈ છે ત્યાં સુધીના બધા એમસીક્યુ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો એમસીક્યુ તમારી પાસે આવે છે ગુજકેટ 2025 નો. શું કહે છે પ્રશ્નમાં? બિંદુવત વીજભાર 2q થી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે? E છે. તો પહેલી કન્ડિશન તમને આપે છે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વાત કરે છે તમને. તો તીવ્રતાની અંદર શું કન્સિડર કર્યું છે તમારા માટે કે વીજભાર કેટલો તમને આપ્યો છે? 2q. તો આપણી પાસે E બરાબર સૂત્ર છે kq/r². પણ અહીંયા k 2q અપોન શું થશે? r². પહેલી વાર્તા તમને આપી દીધી આ વસ્તુની અંદર. બીજી કન્ડિશનમાં તમને શું કહે છે કે જો તો q જેટલા વીજભાર વડે, દેખો હવે કન્ડિશન આપી, વીજભાર વડે સમાન વિદ્યુત ભારિત r ત્રિજ્યાની પાતળી ગોળાકાર કવચના કેન્દ્રથી કેટલા અંતરે? હવે તો કે r/2 અંતરે. પણ અહીંયા કને કન્સિડર છે કે r ગ્રેટર દેન શું છે? r. હવે ઘણી વખત આપણા માટે પ્રશ્ન થાય, r/2 અંતર કીધું છે ને તો કવચની અંદર હશે, ને મેં તમને કીધું હતું કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે, પણ ના, અહીંયા નહીં થાય. તો તમારી પાસે ચેન્જ કર્યું છે, બે વસ્તુ તમારી પાસે ચેન્જ કર્યું છે કે q જેટલા વીજભારથી વડે, તો આપણી પાસે 9e' બનશે શું આપણા માટે? તો કે q અંતર કેટલું થશે આપણા માટે? તો કે r/2 નો વર્ગ, કે q r, અને 2 નો વર્ગ કેટલો થાય? 4. તો 2 નો વર્ગ 4 થાય, 4 ક્યાં જશે? ઉપર. તો આપણી પાસે આવશે 4kq/r². શું આવશે? 4kq/r². હવે આ બેનો આપણે લઈશું ગુણોત્તર. શું લઈશું આપણે? ગુણોત્તર. તો ગુણોત્તરની અંદર શું કન્ડિશન આપણા માટે બનશે? તો આપણી પાસે આવશે E' અપોન શું લઈશું આપણે? E. E' ની કિંમત શું લાવ્યા આપણે? તો kq 4kq/r². આની કિંમત શું લાવ્યા આપણે? તો કે 2kq/r². કઈ ઉડે છે? હા, આ ઉડશે આપણા માટે. 4/2 એટલે કેટલા વધે? 2. તો E' ની કિંમત કેટલી થશે? તો કે 2e. શું થશે આપણા માટે? 2e. તો તમારો જવાબ કેટલો આવશે આપણા માટે? તો કે 2e, એટલે કે C ઓપ્શન આવશે. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? C ઓપ્શન તમને જોવા મળશે. પહેલા આપણે E શોધ્યું છે, પછી E' શોધ્યું છે, અને પછી બંનેનો શું કર્યો છે આપણે? ગુણોત્તર કર્યો છે. તો તમને જવાબ શું મળે છે? 2e. બરાબર? કે પહેલા કરતા વિદ્યુત ક્ષેત્ર કરતા કેવું આવશે? બમણું. સિમ્પલ જ હતું આપણા માટે. બીજો પ્રશ્ન પૂછ્યો છે, થોડો પ્રશ્ન જોવા જઈએ, આમ ઇઝી છે, પણ આમ ક્યાંક અંશે તમને થોડો ટફ લાગી શકે. કેમ કે જ્યારે પેપર આવ્યું ત્યારે બહુ બધા એમાં ઇસ્યુ પણ જોવા મળ્યા છે કે કોઈએ 7q કીધું, કોઈએ 5q કીધું છે, પણ શું છે આપણે સમજીએ. એક્સ અક્ષ પર સમજો કે આ મારી એક્સ અક્ષ છે, બરાબર? તમને વાત કરે છે એક્સ અક્ષ ઉપર 0.5 r જેટલા સમાન અંતરે q મૂલ્યના વીજભાર છે. સમજી લો કે આપણી પાસે અહીંયા કેન્દ્ર લઉં છું, બરાબર? અહીંયા એક પહેલું છે, બીજું, 3, 4, 5, 6, 7. એ જ રીતે આ બાજુમાં 1, 2, 3, 4, 5, 6 અને કેટલું છે? તો કે 7. મેં આવા 7 વીજભાર લીધા. કેટલા લીધા આપણે? 7. હવે દરેક ઉપર 0.5, અહીંયા દરેકનું અંતર કેટલું છે? 0.5, 0.5, 0.5 અંતર છે. દરેક ઉપર q વીજભાર, q વીજભાર, q વીજભાર, આ રીતે q વીજભાર મૂકેલો છે. કેન્દ્ર ઉપર પણ q જેટલો વીજભાર છે. આ રીતે q વીજભાર મૂકે છે. કેટલા વીજભાર એવા મૂક્યા છે? તો કે 15. કેટલા મૂક્યા છે? 15 વીજભાર મૂકેલા છે.
જેના કેન્દ્ર પર કોઈ એક વીજભાર હોય તેવી 1.5 કેન્દ્ર ઉપર 1.5 તમે કોઈ બી જગ્યાએ કેન્દ્ર લઈ શકો છો. કોઈ કે મારે ભાઈ કેન્દ્ર અહીંયા લેવું છે, હું ઉદાહરણ તરીકે કેન્દ્ર અહીંયા લઉં છું. કેન્દ્રથી 1.5 અંતર મતલબ કે અહીંયા કને 0.5 0.5 0.5 એ રીતે આ બાજુમાં 0.5 0.5 0.5 તમે જોઈ શકો છો આટલું અંતર 1.5 આ પાસે 1.5. હવે અહીંયા કને તમારે આ રીતે આને ઘેરતું એક શું દોરવાનું છે તો કે વર્તુળ. શું દોરવાનું છે? વર્તુળ. 1.5 r ત્રિજ્યાના ગોળીય બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વર્તુળ. દેખો હવે તમને બંધ પૃષ્ઠ કીધું છે. શું કીધું છે? બંધ પૃષ્ઠ. તમને ખબર છે કે ગોસના નિયમમાં આપણે થોડી ચર્ચા કરી હતી કે હંમેશા બંધ પૃષ્ઠ વડે ઘેરાતો, બંધ પૃષ્ઠ પરનો નહીં, ઘેરાતો મતલબ કે એની અંદરનો હોવો જોઈએ, અંદર જ લેવો પડે. તો અંદર કેટલા વીજભાર આવે છે? 1 2 3 4 અને કેટલા આવે છે તો કે 5. કેટલા આવે છે? 5. તો તમારી પાસે phi બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. સિગ્મા ક્યુ એટલે કેટલા વીજભાર થયા? 5 ક્યુ. તો 5 ક્યુ અપોન એપ્સિલોન 0 આવે. તો ઓપ્શન કયો આવશે તમારો? કે ડી ઓપ્શન. કયો આવશે? ડી ઓપ્શન. પ્રશ્ન સમજજો, છે સરળ, પણ તમને એવું કે છે કે x અક્ષ લીધી છે, x અક્ષ ઉપર દરેક 0.5 મીટર અંતરે q જેટલા વીજભાર છે, એવા કેટલા વીજભાર મૂક્યા? 15. એ 15 વીજભાર મૂક્યા બાદ કેટલી ત્રિજ્યાનું? 1.5 ત્રિજ્યા. કોઈ પણ ને કેન્દ્ર લો. મેં કેન્દ્ર અહીંયા લીધું છે, હું અહીંયા બી લઉં, અહીંયા એવું નહીં કે O ઉપર જ લેવું, વચ્ચે મધ્ય બિંદુ લેવું, એવું ક્યાંય કીધું નથી. કોઈ પણ એક વીજભારને કેન્દ્ર તરીકે લો અને કેન્દ્ર તરીકે લઈને 1.5 મીટર ત્રિજ્યા એટલે 0. આ રીતે થશે 3 ભાગ, આ બાજુ 3 ભાગ, એક વર્તુળ બનાવ્યું છે અને વર્તુળ વડે ઘેરાતો વીજભાર કેટલો મળ્યો તો કે 5 વીજભાર આવે છે. આમ જોવા જઈએ કે લાગે છેડાના, ભાઈ પોઈન્ટ અહીંયાના નથી લેવાના, એની અંદર ના ગણવાના છે. ઘણા વસ્તુમાં પ્રશ્ન થઈ શકે કે સાહેબ કે 7 ના આવે, ના 7 ના આવે. ઓકે, તો ઘેરાતો વીજભાર કેટલો થશે? 5 ક્યુ. એટલે જવાબ શું આવશે? 5 ક્યુ અપોન એપ્સિલોન 0 તમારો જવાબ આ આવશે. ઓકે, સરળ હતું પણ થોડું સમજવા જેવું હતું. આગળ વધીએ આપણે. ગુજકેટ 2025 આ ચેપ્ટરમાંથી તમને ઓછામાં ઓછા 3 MCQ. કેટલા MCQ પૂછશે? 3 MCQ પૂછવાના ચાન્સ વધારે છે. ઓકે, ગુરુત્વમુક્ત અવકાશમાં E તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં 2m દળ આપ્યું છે, 2m દળના q જેટલા વીજભારને સ્થિર રાખેલો છે. તો વીજભારને મુક્ત કરતા તો n સેકન્ડ બાદ તેની ઝડપ. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને આ સૂત્ર કરાયેલું છે. શું સૂત્ર કરાયેલું છે તમને? કે જો તમારે ઝડપ શોધવી હોય તો ઝડપનું સૂત્ર છે, આપણે એને સાબિત કરી દઈએ કે જ્યારે તમે મૂકો ને તો QE બરાબર ma થાય, પણ એ દળ કેટલું છે? 2a. તો એ બરાબર શું થશે? QE અપોન 2m. અને મુક્ત પતન માટે વેગનું સૂત્ર થશે આપણા માટે v બરાબર at. એની કિંમત કેટલી? તો QE અપોન 2m. પણ તમને સમય આપ્યો છે, કેટલી સેકન્ડ આપ્યો છે? n સેકન્ડ. તો અહીંયા શું મુકાશે? n. તો તમારું સૂત્ર આવશે v બરાબર QE n અપોન 2m. તો ઓપ્શન કયો આવશે તમારા માટે? બી. કયો આવશે? બી. એકદમ સરળ વસ્તુ હતું, ખાલી થોડી સમજૂતી ધ્યાનમાં રાખવી પડે. ઓકે, હવે નેક્સ્ટ આગળ વધીએ આપણે. 2024 ના છે, આમાં 2 પ્રશ્નો છે, એક સાથે મૂકેલા છે મેં, બરાબર. મેં કીધું થોડું ટેકનિકલ એરર અને ઘણી બધી વસ્તુ હતી, એટલા માટે આપણે પોસિબલ કર્યું છે કે પ્રશ્નો બધા કવર કરવાની કોશિશ કરી છે, પરંતુ ક્યાંક ભેગા પ્રશ્નો હશે પણ આપણે ડિવાઈડ કરીને તમને સમજાવીશું, બરાબર. વિદ્યુત ડાયપોલને કારણે વિષુવરેખીય સમતલ પરના બિંદુએ, કયા? વિષુવરેખીય પરના સમતલના બિંદુએ E અને P વચ્ચેનો ખૂણો. હવે તમને ખબર છે કે જો તમે વિષુવરેખાનું સૂત્ર લખો ને તો E બરાબર -kp અપોન શું લખાય છે? r³. આ માઇનસ શું બતાવે છે તો કે P અને E પરસ્પર કેવા દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય. અને તમને ખબર છે કે વિરુદ્ધ દિશામાં હોય તો હંમેશા પ્રતિ સમાંતર કહેવાય, અને પ્રતિ સમાંતરની અંદર હંમેશા ખૂણો કેટલો બને? તો કે 180. ઘણા લોકો વિષુવરેખામાં લંબ લઈને 90 ડિગ્રી કરી નાખે, 90 ડિગ્રી નથી થતું, બરાબર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો પૂછ્યો છે, એટલે પરસ્પર વિરુદ્ધ હોય તો ખૂણો કેટલો થાય? 180. કેટલો થશે? 180 તમારો જવાબ તમને મળશે. સિમ્પલ ક્વેશ્ચન. હા, અક્ષ ઉપર પૂછે, આની જગ્યાએ શું પૂછી શકે? વિષુવરેખીય કાઢીને અક્ષ પૂછી દે તો એવી કન્ડિશનમાં જવાબ શું આવી શકે? સી. કયો આવી શકે? સી. કારણ કે બંને એક જ દિશામાં હોય છે તો ખૂણો કેટલો બનશે? 0 બનશે. ત્યારબાદ એક અનંત લંબાઈના તાર માટે પૂછ્યું છે. એક અનંત લંબાઈના રેખીય વિદ્યુતભારને 2 સેન્ટીમીટર અંતરે તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, તો વિદ્યુતભારની રેખીય ઘનતા શોધવાની કીધી છે. તો સૂત્ર છે E બરાબર 2k લેમ્ડા અપોન r. શું છે? E બરાબર 2k લેમ્ડા અપોન r.
અહીંયા કને આપણે લેમ્બડાને કરતા કરો તો ઈ આર અપોન શું થશે 2k. ઈની કિંમત કેટલી આપી તો 9 ગુણ્યા 10 ની 4 ઘાત. આર કેટલું આપ્યું 2 સેન્ટીમીટર, તો હંમેશા મીટરમાં કન્વર્ટ કરવા. 2 નું 2, કે ની કિંમત 9 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય તો કે 9 ઘાત. અહીંથી તમે જોશો 2 2 9 9 કેન્સલ થઈ જશે. 10 ની 9 ક્યાં આવે ઉપર, 9 2 11, 11 માંથી 4 જાય કેટલા વધે તો 10 ની -7 ઘાત કુલમ ઇન્ટુ મીટર. એને કન્વર્ટ કરવું હોય તો 0.1 ગુણ્યા 10 ની -6 ઘાત કુલમ પર મીટર. 10 ની 0.1 નું 1 ને 10 ની -6 એટલે માઇક્રો કુલમ પર શું આવે મીટર. તો તમારો ઓપ્શન કયો મેચ થશે તો કે ડી ઓપ્શન. કયો આવશે ડી ઓપ્શન. સૂત્ર હતું સિમ્પલ 2k લેમ્બડા અપોન આર, લેમ્બડા બરાબર e અપોન આર 2k. તમે કરશો તમારો જવાબ તમને મળી જશે. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન હતો તો થોડું ધ્યાન રાખો તો તમને 100% મળી શકે. ઓકે, તો એ વસ્તુ ધ્યાન રાખી શકાય છે. ક્લિયર ઇટ. ત્યારબાદ અહીંયા પણ બે પ્રશ્નો છે. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 ગુણ્યા 10 ની 3 ઘાત k કેરેટ ન્યૂટન પર કુલમ નો વિચાર કરો. YZ સમતલ. શું કીધું છે YZ સમતલ. હવે દેખો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે વિદ્યુત ફ્લક્સ ની અંદર વિદ્યુત ફ્લક્સમાં તમારે ધ્યાન શું રાખવું, જો તમને ધારો કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં આપે તો સમતલ શું આવે YZ આવે, y દિશામાં આવે તો સમતલ આવશે ZX અથવા XZ, અને જો z દિશામાં આપે તો સમતલ આવે XY. જો આવું આપેલું હોય, મતલબ કે એક સિવાય બાકીના બે હોય. અહીંયા જો k કેરેટ છે કે નહીં, k કેરેટ એટલે શું કહેવાય z દિશા કહેવાય. તો z દિશા હોત તો અહીંયા શું આવવું જોઈએ XY. શું આવવું જોઈએ XY. જો XY હોત તો જવાબ મળે. પણ જો બાય ચાન્સ તમને આપેલું નથી, આવું આપેલ નથી, મતલબ કે એનો એ સદિશ અંદર આપેલો છે. અહીંયા k કેરેટ માટે કે z માટે તો z અંદર આપેલો છે. અહીંયા i આપ્યું તો i આપેલો હતો, એવું આપેલું. એવી કન્ડિશન આવે તો વિચાર્યા વગર શું મૂકી દેવું શૂન્ય. શું મૂકી દઉં શૂન્ય. આવું થવાની કારણ શું મેં તમને સમજાવ્યું હતું, પરસ્પર લંબ અને સમતલ. સમતલ સમાંતર છે. શું છે સમાંતર છે. સમતલ સમાંતર છે પરંતુ સદિશ કેવો છે લંબ છે. લંબ હોય તો ફ્લક્સ શું થાય 0 થાય. ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હશે, તેમને મારું આગળનું લેક્ચર જોવું પડશે. આગળનું લેક્ચર 100% જોઈ લો તો તમને એ વસ્તુની ક્લિયરિટી મળી જશે. બાકી જવાબ શું આવશે 1 અને 0 મળશે. બીજો પ્રશ્ન પૂછ્યો છે તમને, એના પછી 2023 ની અંદર પાછો શું પૂછ્યું છે તમને, ટોટલ અહીંયા આકૃતિ આપી છે. આકૃતિમાં 4 બિંદુઓ વિદ્યુત ભારો A B C અને D છે. એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. કયા વિદ્યુત ભારનું મૂલ્ય મહત્તમ. હા સિમ્પલ. તમને કહી દઉં કે E બરાબર તમે સૂત્ર લેશો ને તો KQ અપોન શું થાય R². તો E એ Q ના સમપ્રમાણ છે. મતલબ કે જેનું વિદ્યુત ક્ષેત્ર વધુ હશે ને એનો વીજભાર પણ વધુ હશે. અને વિદ્યુત ક્ષેત્રનો આધાર કોના ઉપર રહે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આમાં કોની સંખ્યા વધારે છે તો તમે જો સિમ્પલ વસ્તુ જોવો છો ક્યાંથી વધુ દેખાય છે તો એક C વીજભાર છે. તમે ડાયરેક્ટ જોઈ શકો છો. બાકી તમે સંખ્યા ગણશો તો બધે ઓછી છે. અહીંયા 1 2 3 અહીંયા કને 6 સંખ્યા છે. અહીંયા કને તમે જોવા જશો બરાબર તો કેટલી બનશે આપણા માટે તો ટોટલ 7 બનશે. અહીંયા જોશો કેટલી બનશે 5. પણ અહીંયા જો 7 ઉપર અને નીચે 6 ટોટલ 13 સંખ્યાઓનો આધાર છે. કેટલી સંખ્યા 13. તો સૌથી વધુ શેમાં સંખ્યા વધારે દેખાય છે C માં. તો C માં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે વધારે હશે, અને વિદ્યુત ક્ષેત્ર વધારે હશે જવાબ કયો આવશે બી ઓપ્શન. દેખો આવું થયું પરીક્ષામાં. ઘણી ખબર વીજભાર લીધો હોય C તો ઓપ્શન C ટીક થઈ જાય. ભાઈ C વિદ્યુતભાર છે પણ ઓપ્શન કયો છે બી છે. એટલે લોચા ના મારતા પરીક્ષાની અંદર. ઘણી વખત આવા લોચા થવાના ચાન્સ કેવા છે વધારે છે. તો લોચા ના થાય એટલે પૂરેપૂરું શું રાખવું ધ્યાન રાખવું. ઓકે, આગળ વધીશું. અહીંયા પણ આપણે પ્રશ્નો છે તો જુઓ. ઊન સાથે ખસેલા એક પોલિથીન ટુકડા પર 3.52 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ ઋણ વિદ્યુતભારી સ્થાનાંતરિત થયેલો છે. ઇલેક્ટ્રોનની સંખ્યા. સિમ્પલ પ્રશ્ન છે. શું થાય આપણા માટે Q બરાબર Ne, તો N બરાબર Q અપોન E. Q ની કિંમત કેટલી તો કે 3.52 ગુણ્યા 10 ની -7 ઘાત. અહીંયા કને 1.6 ગુણ્યા 10 ની માઇનસ કેટલી ઘાત 19 ઘાત. 3.52 ભાગ્યા 1.6 કરો કેટલા થાય તો કે 2.2 થાય. કેટલા થાય 2.2 થાય. 19 ઉપર જશે, 19 માંથી 7 જાય કેટલા વધશે તો કે 10 ની 12 ઘાત. તો તમારો જવાબ આવશે 2.2 ગુણ્યા 10 ની 12 ઘાત. ઓકે, આ જવાબ આવશે. એના પછીનો પ્રશ્ન છે ડાયપોલ વાળો છે, ટોર્ક વાળો પ્રશ્ન પૂછેલો છે. આમાં થોડું ચેન્જ છે એટલે ધ્યાન રાખવાનું છે. 60 ડિગ્રી છે
તો આપણી પાસે સૂત્ર છે ટો બરાબર કયું સૂત્ર લાગુ પડશે તો કે પી સાઇન થીટા. પી ની કિંમત કેટલી તો કે 4 ગુણ્યા 10⁻9. ઈ ની કિંમત કેટલી તો ઈ ની કિંમત આપી 5 ગુણ્યા 10⁴ અને સાઇન 60 ની કિંમત થાય √3/2. 4 × 5 = 20/2 એટલે કેટલા થાય 10. 9 માંથી 5 જાય કેટલા થાય 10⁻5 4 જશે તો √3 એટલે 1.73. હવે તમારા બે અહીંયા જવાબ બનશે. એક 1.73 ગુણ્યા 10⁻4 અથવા 17.3 ગુણ્યા 10⁻5. તો અહીંયા કને બે ઓપ્શન સેમ થઈ રહ્યા છે. ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર કયો થાય છે બી. આ બંને સેમ થઈ રહ્યા છે. તો સાહેબ બંને સાચા? હા, બંને સાચા હોઈ શકે. પરીક્ષાની અંદર ઘણી વખત ઓપ્શન જ્યારે આપે છે બરાબર ત્યારે બંનેની કિંમત તમને સાચી મળી શકે છે બરાબર. તો ટેન્શન લેવાનું નહીં. કોઈક વાર બે એક જેવા થતા હોય તો એકાદો ટીક કરી લેવાનો. તમારા બંને જવાબ વેલિડ થાય. હા, છોડીને નહીં આવવાનું બરાબર. જેવું લાગે છે બે આન્સર મેચ થાય છે તો છોડીને આવવાનું થતું નથી બરાબર. બહુ ઓછી ભૂલ થાય છે પણ બાય ચાન્સ ભૂલ હોય તો એ લોકો એનો આન્સર તમને આપી દેશે. ઓકે, ત્યારબાદ નવો પ્રશ્ન પૂછેલો છે. એક અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર 2 કુલમ 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમના વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો તેનાથી 3 સેમી અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? કેટલા સેમી? 3 સેમી અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આપણી પાસે E નું સૂત્ર છે 2k λ/r. તો E ચલે છે 1 શું થાય r. આવી કન્ડિશનમાં E1/E2 લો તો શું થાય R2/R1. શોધવાનું છે E2 તો E1R1 શું થશે R2. ચલો E1 એટલે કેટલા છે તો કે 9 × 10⁴. R1 કેટલા છે તો કે 2 અને R2 કેટલા છે 3. 3 તરી 9 3 દુ 6 તો 6 × 10 ની કેટલી ઘાત થાય 4 ઘાત. તો જવાબ આવશે તમારો 6 × 10⁴. એટલે ઓપ્શન કયો થશે તમારો એ. કયો થશે એ. પ્રશ્નમાં ઉતાવળ નહીં કરવાની, સિમ્પલ હોય છે બરાબર. ઇઝીલી તમને આવડી શકે છે. ઓકે, ઉતાવળ કર્યા વગર આરામથી કેલ્ક્યુલેટ કરવાનું. ચલો ત્યારબાદ આ તો બેઠે બેઠો તમારો ઉદાહરણનો પ્રશ્ન જ છે બરાબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. તો તેનો પ્રવેગ કેટલો? આટલું બધું કંઈ આપવાની જરૂર થતું નથી પરંતુ તમે બળ ખબર જ હોવી જોઈએ. QE બરાબર શું થશે તો કે ma. પ્રવેગ એ બરાબર શું થશે આપણા માટે તો QE/m. Q ની કિંમત તો 1.6 × 10⁻19. E ની કિંમત 2 × 10⁴ અને m ની કિંમત થાય 9.1 × 10⁻31. જો તમે આખું કેલ્ક્યુલેશન કરશો તો જવાબ તમારો આવશે 3.52 × 10⁻15. તો તમારો જવાબ આ બનશે. મતલબ કે આ પ્રમાણે ઓપ્શન કયો આવશે તમારો તો કે બી ઓપ્શન. કયો ઓપ્શન આવશે? બી ઓપ્શન તમારો આન્સર આવશે. કઈ પ્રશ્નમાં નથી. આ 2-4 વાર સૂત્રો આપણે કરી ચૂક્યા છીએ. આ સૂત્રોની તમારે વધારે માહિતી જોઈતી હોય મેં તમને પહેલા બી કહું છું કે આગળનું લેક્ચર જોઈ લો. તમે જશો આપણી ગુરુજી લાઈવ અલ્પેશ સર લખશો તમને ચેનલ બી મળી જશે બરાબર. ચેનલ મળી જાય તમે ડાયરેક્ટલી શું કરી શકશો એમાંથી તમે સોર્ટ આઉટ કરી શકશો. તો તમે 100% ત્યાંથી તમને કવર કરી શકાશે. ઓકે, ચલો આગળ વધીશું આપણે. આગળ પ્રશ્ન આપેલો છે તમને. તો વિદ્યુત ડાયપોલના કારણે અક્ષ પર x અંતરે અને વિષુવરેખા પરના y અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાઓ સમાન છે. તો તમારી પાસે કન્ડિશન એવું કીધું છે અક્ષ પર kq/x સોરી અહીંયા આપણા માટે શું બનશે ડાયપોલ કીધું છે બરાબર. તો ડાયપોલમાં આવશે 2kp/ અક્ષ પર સૂત્ર છે x³ અને અહીંયા કને kp/ શું છે y³ મૂલ્ય જ લેવાનું છે. તો બંને કેવા છે સમાન છે. તમને એવું કહે છે અક્ષ પર x અંતરે છે અક્ષ પર અને y અંતરે શું છે વિષુવરેખા પર. તો બંને માટે તમારે કન્ડિશન આપેલું છે બરાબર કે બંનેના મૂલ્યો સમાન થાય છે. તો ગુણોત્તર શું થઈ શકે? તો અહીં તમે જોઈ શકો છો કે kp કેન્સલ થઈ જશે. હું આ x³ ને કારણ કે x અને y નો ગુણોત્તર કીધું 2 નું 2 x³ ઉપર જશે y³ ક્યાં આવશે નીચે. અહીંયા કઈ ના હોય તો 1 લખાય. બંને બાજુમાં ઘનમૂળ કરો તો શું થાય y2x/y. તો તમારો જવાબ ઘનમૂળમાં 2/1 આવશે. તો આ પ્રમાણે ઓપ્શન કયો આવશે સી. હા, y અને કીધો હોત x નો ગુણોત્તર તો શું જવાબ આવત 1/3 તમને મળી જોત. આગળ પ્રશ્ન પૂછ્યો છે બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુએ સમાન ચિહ્નો. આ અગત્યની લાઈન છે. આ ધ્યાન રાખજો. આ પ્રશ્ન સમજજો.
ધરાવતી અને 17.7 ગુણ્યા 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? હવે તમે એવું ભણી ચૂક્યા છો, તમે ધારો કે સમાંતર પ્લેટ કેપેસિટર ભણ્યા હોય તો એક પ્લેટ, આ બીજી પ્લેટ, આપણે એવું ભણ્યા છો પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા. હવે એના કારણે શું થાય, તો તમે જો બંને પ્લેટો વિરુદ્ધ ચિહ્ન લો છો તો વિરુદ્ધ ચિહ્નની અંદર તમને કન્ડિશન છે કે અહીંયા બંને એક જ દિશામાં હશે, તો અહીંયા જવાબ આવશે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. પણ બહારના ભાગમાં બંનેમાં જવાબ શું આવશે? 0. પરંતુ તમે આ જ વસ્તુ શેના માટે? આ જ વસ્તુ જો તમે સમાન માટે લેશો, સમજવાની બાબત આ જ છે કે બંનેમાં હું પ્લસ સિગ્મા લઉં તો અહીંયા કને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવશે, અહીંયા પણ બહાર આવશે, અહીંયા પણ બહાર જશે, આના કારણે અહીંયા પણ બહાર જશે, આ પણ બહાર આવે, તો વચ્ચેના ભાગમાં કિંમત 0 થાય, જ્યારે બહારના ભાગમાં કિંમત શું થાય? સિગ્મા અપોન એપ્સિલોન 0. તો બસ તાર આન્સર આવી ગયો. આપણે કીધું છે બહારના ભાગમાં, તો બહારના ભાગમાં E ની કિંમત લો તો સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્માની કિંમત આપી 17.7 ગુણ્યા 10⁻22 બરાબર, 22 જ બરાબર. અને અહીંયા કને આની કિંમત થાય 8.85 ગુણ્યા 10⁻12. બંનેનો ગુણોત્તર કરો તો 2 ગુણ્યા 10⁻ કેટલી ઘાત આવે? 10 ઘાત. તો તમારો ઓપ્શન એ પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન કયો આવશે? એ. કયો આવશે? એ. ઓકે, ધ્યાન રાખવાનું છે. સમાન કીધું છે કે શું કીધું છે તમને? અસમાન. આ બંને વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે. ઓકે, ચલો આગળ ચાલીએ છીએ આપણે. સમઘનના કોઈ ખૂણા પર ક્યુ વિદ્યુત ભાર છે. શું છે? સમઘનના કોઈ ખૂણા ઉપર ક્યુ વિદ્યુત ભાર છે, તો તેની કોઈ પણ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. દેખો પહેલી તો વસ્તુ સમજજો, અને આકૃતિ ઉપર આપણે થોડું જોઈએ તો આકૃતિ આપણા માટે કેવી બનશે ખબર છે? સમઘન માટે જો આપણે આકૃતિ લઈએ છીએ તો આ પ્રકારની કંઈક આપણી આકૃતિ આવશે. ચલો, આ પ્રકારની આકૃતિ તમને જોવા મળશે સમઘન. સમજીશું. તમે કોઈ પણ સમઘન લેશો કે સમઘનમાં તમને એવું કહે છે, અહીંયા કને થોડું આછું પડે છે, એને આપણે થોડું કલરમાં ચેન્જ કરીએ. ઓકે, આ રીતે કોઈ સમઘન છે તમારી પાસે, બરાબર. તો સમઘનની અંદર તમે જોશો તો કે હું એક આ આપણું સમઘન છે. રેડી? હા, સમઘનના કોઈ પણ એક શિરોબિંદુ ઉપર એક વીજભાર મૂક્યો. સમઘનમાં કેટલા શિરોબિંદુ હોય? 8. કેટલા હોય? 8. 8 માંથી એક પર છે. શું છે? એક પર. તો તમારો વીજભાર ડિવાઈડ થઈ જાય અને Q બાય કેટલો થઈ જાય? 8. કેટલો થઈ જાય? Q બાય 8. હવે એમાં પણ પ્રશ્ન એડ કરો કે એમાંથી કોઈ પણ એક સપાટી, તો કોઈ પણ શિરોબિંદુ ઉપર ટોટલ કેટલી સપાટી ઘેરાય? 3. આ એક, આ બે અને એક પાછળની, એવી કેટલી આવે? 3 આવે. શું આવે? 3. 3 માંથી કેટલી? એક જ. તો એમાં પણ ત્રીજો ભાગ થાય, તો એમાં બી ત્રીજો ભાગ એટલે 3 વડે ભાગવા પડે. તો phi બરાબર Q બાય 8/3 અપોન એપ્સિલોન 0. તો 8 3 24. 24 ક્યાં આવશે? નીચે. તો તમારો જવાબ શું આવશે? Q અપોન 24 એપ્સિલોન 0. તો ઓપ્શન કયો આવશે તમારો? સી. ખબર પડી? પ્રશ્નમાં શું કહે છે એ આપણે સમજીશું. તમને એવું કહે છે એક સમઘન છે, સમઘનની કેટલી બાજુ? બરાબર, કેટલી બાજુની વાત કરી છે તમારી? તો તમારી સમઘનની અંદર જોવા જઈએ, હું તમને કન્સિડર કરીને બતાવું. બરાબર, મારી પાસે એક બોક્સ છે, આ એક બોક્સ છે. રેડી? બોક્સની અંદર તમને કીધું કે જો કે 1 2 3 4 5 6 7 અને 8 ખૂણા. કેટલા ખૂણા છે? 8. આ 8 ખૂણામાંથી કોઈ એક ખૂણો લીધો, તો આ ખૂણા સાથે એક બાજુ, બે બાજુ, કેટલી બાજુ? 3 બાજુ. તો પહેલા તો તમારે 8 વડે ભાગવું પડે, કેમ કે તમને સમઘન કીધું છે. સમઘનની અંદર એક શિરોબિંદુ મતલબ કે 8મો ભાગ એનો, અને એમાંથી 3 બાજુમાંથી એક બાજુ એટલે પાછો 3 વડે ભાગવા પડે. તો 8 ભાગ્યા પાછા 3 વડે ભાગો એટલે 8 તરીકે કેટલા થાય? 24. તમારે કુલ 24 ભાગ કરવા પડે. તો તમારો જવાબ શું આવશે? Q અપોન 24 એપ્સિલોન 0. ઓકે, સિમ્પલ હતું. હવે બીજો પ્રશ્ન તમારી સામે મૂકેલો છે. 10⁻8 કુલમ ને -10⁻8 બેઠે બેઠો દાખલો છે. મેં તમને આ દાખલો ગણાયેલો છે.
જો તમે મારું પહેલું લેક્ચર જોશો ને બરાબર, તમને આ લેક્ચરમાં 100% દાખલો મળશે પ્રોપર રીતે. મૂલ્યના બે બિંદુઓ વિદ્યુતભારો છે એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે, તેમને જોડતી રેખા પર. ઘણી વાર વિદ્યાર્થી કેવું થાય છે ખબર છે, આવા પ્રશ્નોની અંદર વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે. 10⁻8 ઘાત કુલમ માઇનસ 10⁻8 ઘાત કુલમ, બે વચ્ચેનું અંતર આપ્યું છે 0.1 મીટર અને મધ્ય બિંદુએ કીધું તો શું છે ખબર? એકના કારણે પ્લસ, બીજાના કારણે માઇનસ, જવાબ કરે 0. શું કરે? 0. અને ઘણી વખત 0 કરો તો ઓપ્શનમાં શૂન્ય આપેલું પણ છે, એટલે આપણે જવાબ ટીક કરો. ના, એવું ના થાય. વિદ્યુત ક્ષેત્ર માટે તમારે દિશા જાણવી પડે. શું જાણવી પડે? દિશા જાણવી પડે. દિશા જાણ્યા વગર કોઈ દિવસ તમે આન્સર આપી શકો નહીં. તો દિશા કઈ રીતે જાણી શકાય? તો તમે કન્સિડર કરો, આ ઓ બિંદુ છે, આ પ્લસને કારણે સિમ્પલ છે કે આ વીજભાર કેવો છે? પ્લસ છે. તો પ્લસને કારણે જો તમે લેવા જાઓ તો સિમ્પલ છે, આપણા માટે શું બનશે? તો કે પ્લસ વીજભારને કારણે ક્ષેત્રરેખા હંમેશા બહાર તરફ જાય. તો આના કારણે જે ક્ષેત્રરેખાઓ જે જશે એ કેવી જશે? બહાર જશે. અને માઇનસ હંમેશા ક્ષેત્રરેખાઓ ક્યાં લે? અંદર લે. તો આના કારણે કે આ એ બિંદુ અને બી બિંદુ ગણી લો, તો એ દ્વારા ક્ષેત્રરેખાઓ અંદર તરફ એટલે ઓ તરફ અને ઓ થી બી તરફ જશે. તો બંને દિશા એક થઈ કે અલગ અલગ થઈ? એક જ થઈ. અને એક થાય તો સરવાળો થાય. શું થાય? સરવાળો થાય. હવે આપણે લેવું તો શું કન્સિડર કરી શકાશે? ઇક્વેશનને આપણે મૂકો તો આના કારણે ગણો તો કે Q1/r², કે Q2/r². હવે r કેટલો? અડધું અંતર છે. અડધું અંતર 0.0 કેટલા થાય? 5. k ની કિંમત તો કે 9 × 10⁹ ઘાત. Q1 ની કિંમત 10⁻8 ઘાત. r ની કિંમત તો 0.05 નો વર્ગ વત્તા k ની કિંમત 9 × 10⁹ ઘાત. Q2 ની કિંમત કેટલી આપણા માટે? તો 10. માઇનસ ના, માઇનસ નહીં લેવાના, કેમ કે મૂલ્ય શોધીએ છીએ આપણે એટલા માટે. 0.05 નો વર્ગ. આખો હિસાબ તમે ક્લિયર કરો તો 7.2 × 10 ની કેટલી ઘાત આવે? 4 ઘાત. કેટલું આવે? 7.2 × 10 ની 4 ઘાત તમારો આન્સર તમને જોવા મળશે. તો જવાબ શું થશે? 7.2 × 10⁻⁴ ઘાત. સિમ્પલ ક્વેશ્ચન હતો. ભૂલ ના થાય, ભૂલ થશે તો માર્ક્સ જશે. બરાબર, રોકડિયા માર્ક્સ હતા, ધ્યાન રાખવા જેવી બાબત છે. ઓકે, આ રીતે આખું કેલ્ક્યુલેશન છે. પ્રશ્ન સમજી લેવાય. આગળ થોડો સારો પ્રશ્ન. બરાબર, આવા પ્રશ્નો અત્યારે બહુ ઓછા પૂછાય છે, પૂછે તો ધ્યાન રાખવું પડે. ઓકે, સમાન રીતે વિદ્યુત ભારિત એવા અનંત સમતલ વડે. તો અનંત સમતલ તમને આપ્યું છે, આવું અનંત સમતલ છે. બરાબર, ધારો કે હું એક તાર જેવું બતાવું છું પણ સમતલ છે. ની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આની પૃષ્ઠ ઘનતા મેં સિગ્મા ધન આપ્યું છે, ધન લીધું છે. એની નજીક એક સાદું લોલક અધો દિશામાં લટકાવ્યું છે. આની નજીક એક સાદું લોલક કઈ દિશામાં લટકાવ્યું છે? અધો દિશા, એટલે નીચે તરફ એક સાદું લોલક આ રીતે લટકાવેલું છે. હવે આ લોલક ઉપર પ્લસ ક્યુ વીજભાર આપો. કેટલો આપો? પ્લસ ક્યુ વીજભાર આપો. હવે આ ધન છે, આ પણ ધન છે. તો ધન ધન વચ્ચે શું થાય? ધન ધન વચ્ચે શું થશે? અપાકર્ષણ. ક્યાં હોગા? અપાકર્ષણ થશે. અને અપાકર્ષણ થાય તો બંને કેવા જાય? દૂર જાય. કેવા જાય? દૂર. જો એનું તમે પરિણામી આકૃતિનો અંશ લો, ધારો કે આ રીતે છે, તો આ રીતે જશે. રેડી કે નહીં મિત્રો? આ રીતે જશે તો બંને વચ્ચે કંઈક ખૂણો બનશે. શું બનશે? થીટા. શું બને છે? થીટા. તો હવે તમને પ્રશ્ન પૂછ્યો છે એવું કે શિરોલંબ દિશા સાથે લોલક થીટા ખૂણો બનાવે તો સિગ્માનો શું સંબંધ બને થીટા સાથે? તો કન્સિડર કરીએ તો પ્રશ્નની અંદર થોડું સમજો. જ્યારે દોરી દૂર જશે ને, દોરી ખેંચાશે, તો દોરી ખેંચાય તો દોરીમાં શું ઉદ્ભવે? તો કે તણાવ. શું ઉદ્ભવે? તણાવ. હવે અહીંયાથી તણાવના બે ઘટકો પડશે. આની સાથે ખૂણો બનશે થીટા, યુગ્મ કોણ. આ બનશે ટી કોસ થીટા, આ બનશે ટી સાઇન થીટા. આ લોલક દળ ધરાવતું હોય કે નહીં? કે નહીં ધરાવતું હોય? કોઈ પણ પદાર્થ દળ ધરાવતું હોય તો એનું વજન બળ શું લાગશે? mg. પણ અહીંયા કને આના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E હોય તો આના ઉપર જે બળ લાગશે શું હશે? Q0 E હશે. હવે એકબીજાને સમતોલે. દેખો, તણાવ ઉદ્ભવ્યું, વજન બળને કારણે mg નીચે લાગશે. આ બાજુમાં વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો વિદ્યુત બળ આ દિશામાં હશે. હવે આ એકબીજાને સરખાવો તો ટી સાઇન થીટા અપોન ટી શું કરો? કોસ થીટા. ગુણોત્તર લઉં છું. ટી કોસ થીટા સાઇન થીટાની સામે કોણ છે? તો એને સમતોલે Q0 E. આને કોણ સમતોલશે? તો કે mg. ટી ટી ઉડી જાય, સાઇન ભાગ્યા કોસ શું થાય? ટેન થીટા. Q0 નું Q0 mg. અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લો તો સિગ્મા અપોન શું આવે?
તો કે 2ε0 શું આવે 2ε0 હા બાકી બધું અચળ ગણ લો Q0 mg બદલાશે ખરી ના તો એવી કન્ડિશનની અંદર તમે જુઓ કે tan θ નું tan θ અને આ બાજુમાં સિગ્મા આવે શું આવે છે તો તમારો tan θ ચલે છે સિગ્મા તો સિગ્મા ચલે છે tan θ તો ઓપ્શન કયો આવશે તો કે સી ઓપ્શન કયો ઓપ્શન આવશે તમારો સી ઓપ્શન તમને જોવા મળશે કયો ઓપ્શન જોવા મળશે સી ઓપ્શન ઓકે તો ધ્યાન રાખી શકાય છે રેડી આગળ વધીશું આપણે ફોર ક્યુ અને -2q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓ એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે બળ F લાગે છે તો મારી પાસે બળની વાત કરી છે F બરાબર K ફોર ક્યુ અને કેટલા કર્યા છે -2q અને અંતર આપ્યું છે r². અમુક અંતર એટલે r અંતર લઈ લઉં છું. હવે તેમને વાહક તાર વડે જોડો. વાહક તાર વડે જોડો તો વિદ્યુતભારની આપલે થાય. શું થાય? આપલે. અને વિદ્યુતભારની આપલે થાય એટલે વિદ્યુતભાર બંને એકબીજાને સમતોલે. શું કરે? સમતોલે. મતલબ કે જેટલો પહેલા ગોળા ઉપર હશે એટલો શું હશે બીજા ગોળા ઉપર. પછી એમને છૂટા કરવામાં આવે અને પછી કે છે અડધા અંતર, ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અડધા અંતરે મૂકવામાં આવે છે એવું કહે છે તમને. તો આવી કન્ડિશનમાં આપણા માટે શું બને? તો એફ ડેશ બરાબર, પહેલા તો આપણે કન્સિડર કરવું પડશે આની અંદર કે વીજભાર કેટલો થાય. કારણ કે એક ગોળો હતો, બીજો ગોળો હતો, આના ઉપર 4q છે, આના ઉપર -2q છે, એકબીજાના સંપર્કમાં લાવો તો સિમ્પલ છે કે વીજભારની આપલે કરે તો કુલ વીજભાર -4q -2q બાય કેટલા થાય? 2. બે ગોળા છે એટલે 2q અપોન શું થશે? 2 2 કેન્સલ તો વીજભાર કેટલો થશે? q. એટલે કે હવે દરેક ગોળા ઉપર q જેટલો વીજભાર છે. કેટલો છે? q જેટલો વીજભાર છે. તો હવે આપણે કન્સિડર કરીએ તો આપણા માટે શું બનશે? અહીંયા f ડેશ બરાબર k q q અને તમને કહે છે અંતર r/2 થાય છે તો અહીં શું થશે? r નો સ્ક્વેર 2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 ક્યાં જશે? ઉપર. તો 4 k q q અપોન r સ્ક્વેર. હવે આ બેનો ગુણોત્તર લઈ લો તો શું કરશું આપણે? f ડેશ અપોન f. f ડેશ ની કિંમત કેટલી છે આપણી પાસે? 4k q q અપોન r સ્ક્વેર અને આની કિંમત કેટલી છે? k 4q -2q અપોન શું છે? r સ્ક્વેર. કઈ ઉડે છે? k k q q r સ્ક્વેર q q r સ્ક્વેર 4 4 ઉડી જાય, વધે કેટલા? 2. તો તમારો જવાબ f ડેશ બરાબર ઉપર f જશે, f બાય કેટલા આવશે? 2. તો તમારો ઓપ્શન એ આવશે, f બાય 2. બરાબર. ગુણોત્તર વાળા પ્રશ્નો તમે જોતા છો કે આવા બીજો ત્રીજો પ્રશ્ન આવ્યો અને પૂછાવાના ચાન્સ સારા છે. આ વખતે નીટમાં બી આ પ્રકારનો પ્રશ્ન એક થોડો પૂછેલો હતો તો ધ્યાન રાખી શકાય છે. ઘણી વખત આવા પ્રશ્નો વારંવાર તમારી સામે આવતા હોય છે તો તમે એ વસ્તુને ધ્યાન આપી શકો છો. ઓકે, ચલો હવે આગળ વધીશું આપણે. અહીંયા પણ બે પ્રશ્નોનો સમૂહ આપણી પાસે છે. એક નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ પર દરેક પર 1 માઇક્રોકુલમ યોજાય છે. તો તમને નિયમિત ષટકોણની વાત કરી છે. આ રીતે નિયમિત ષટકોણ છે. દરેક ઉપર કેટલો? 5 શિરોબિંદુ પર. કારણ કે 1 2 3 4 અને 5 ઉપર કોઈ બીજી જગ્યાએ તમે લઈ શકો છો. દરેક ઉપર 1 માઇક્રોકુલમ વીજભાર છે. તો દરેક ઉપર સમાન વીજભાર છે. તો તેના બાજુની લંબાઈ 1 મીટર છે. તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર લેવું હોય ને તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવે તો આના કારણે આ દિશામાં આવે તો એકબીજાની અસર શું કરી દે? નાબૂદ. આના કારણે અહીંયા આવશે ને આના કારણે અહીંયા આવશે તો આ બી શું કરી દેશે? નાબૂદ. તો માત્ર કેટલો વધે? 1. જ્યારે પણ તમને સમમિતિ વાળી આકૃતિ આપે, ચોરસ આપે, લંબચોરસ આપે તો એની અંદર જો તમને એના કરતા એક સંખ્યા ઓછી આપી હોય, શું આપી હોય? ઓછી આપી હોય તો એવી કન્ડિશનની અંદર કે 6 છે તો 5 આપ્યા હોય, બરાબર, 4 છે તો 3 આપેલા હોય, એવી કન્ડિશનમાં હંમેશા 1 ના કારણે મળે. કેટલા કારણે? 1 ના લીધે. તો 1 ના લીધે તમે ગણો છો શું આવશે આપણા માટે? તો કે kq અપોન r સ્ક્વેર. r એટલે શું? તો એનું અંતર જ થાય, લંબાઈ એ જ એનું અંતર જેટલું થાય. તો k ની કિંમત કેટલી? તો કે 9 × 10⁹. તો ચલો k ની કિંમત આપણે મૂકવાની થતી નથી, બરાબર, k નું k જ રાખવાનું થશે. ઓકે. q ની કિંમત કેટલી? તો કે તમારી પાસે q ની કિંમત છે 1 માઇક્રોકુલમ. કેટલી છે? 1 માઇક્રોકુલમ. તો 1 × 10⁻6. અંતર કેટલું આપ્યું? તો 1 મીટરનો વર્ગ. 10⁻6 નું 6 અને k ના k. ઘણા વિદ્યાર્થી ઉતાવળમાં 5 કરી દે ને આ કરી દે, બરાબર. તો જવાબ શું આવશે? 10⁻6. સિમ્પલ ક્વેશ્ચન હતો, મેં તમને કીધું
કે થોડું ઘણું પૂછવાની ટેકનિકો અલગ હોઈ શકે, તો એ બાબતે આપણે પૂરેપૂરું ધ્યાન રાખી શકાય. ઓકે, આગળ પૂછેલો છે તમને પ્રશ્ન, શું વાર્તા કે છે, બહુ ધ્યાનથી સમજજો. એક વિદ્યુત ડાયપોલને અનિયમિત, મેં તમને નિયમિત ને અનિયમિતનું આગળના લેક્ચરમાં સમજાવ્યું છે. અનિયમિત હોય, નિયમિત હોય તો બળ હંમેશા 0 થાય, પણ અનિયમિત હોય તો બળ 0 થઈ શકે નહીં. તો બળ 0 ના થાય તો બળ શૂન્ય છે, ખોટું. બળ શૂન્ય છે, ખોટું. ટોર્ક શૂન્ય જોઈએ ના, એવું ના હોઈ શકે. ટોર્ક લાગી શકે છે, અસમાનમાં પણ ટોર્ક લાગી શકે છે. તો શૂન્ય જોઈએ એ વાત ખોટી છે. તો આવી કન્ડિશનમાં ઓપ્શન કયો આવે? સી, કે તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે. ધારણા આપી, શું આપી તમને? ધારણા આપેલી છે. તમે એવું કહી ના શકો કે આ જ થતું હશે, એવું કહી શકાય નહીં. તો ધેટ્સ પોસિબિલિટી. બરાબર. આગળ અહીંયા પણ આપણી પાસે બે મસ્ત મજાના પ્રશ્નો છે. સમાન મૂલ્યના, કેવા મૂલ્યના? સમાન મૂલ્યના 3 વિદ્યુત ભારો ચોરસના 3 શિરોબિંદુ ઉપર છે. આ રીતે 3 શિરોબિંદુ છે. ધારો કે Q1 બરાબર Q, Q2 બરાબર Q અને Q3 બરાબર Q, એવા 3 વીજભારો છે. Q1 અને Q2 વચ્ચે લાગતું બળ, Q1 અને Q2 વચ્ચે લાગતું બળ જે છે એ F12 છે. અને બીજું શું પૂછ્યું છે તમને? Q1 અને Q3 વચ્ચે લાગતું બળ કેટલું આપ્યું તમને? F13 છે. તો તમારે બંનેનો ગુણોત્તર લેવાનો છે. તો F13 અપોન શું થાય? F12. બરાબર. હવે આપણે એક ધારણા લઈ લઈએ. સમજો કે આ બાજુનું માપ, અહીંયા જે બાજુ આપી કે ના આપી, એ બાજુનું માપ L છે. કેટલું છે? L છે. પાયથાગોરસનો પ્રમેય વાપરો તો અહીંયા અંતર થાય √2L. શું થાય? √2L. મેઇન વસ્તુ એ છે. સમજો આના કારણે અહીંયા બળનો શું થાય કે વીજભાર Q, વીજભાર Q, પણ અહીંયા અંતર લો તો √2L નો શું થશે? તો કે વર્ગ. એ જ રીતે આના કારણે અહીંયા લો શું થાય કે Q, Q અપોન L² થશે. હવે તમે જોશો કે કઈ ઉડે છે તો ઉડાડી દઈએ. બરાબર. કટ થતું હોય કટ કરી દો. બરાબર. તો આ આખે આખું ઉડી જશે. અહીંયા કને 1 નું 1, √2 નું વર્ગ એટલે L, અહીંયા L², 1 અપોન L², L² ઉડી જશે. તો વધે કેટલા? 1/2. તો ગુણોત્તર કેટલો આવશે તમારો? 1/2. સિમ્પલ ક્વેશ્ચન હતો. થોડું ક્યાંક આકૃતિ તમારે થોડી બેઝિક દોરવી પડે. ચોથાનું કોઈ કામ જ નહીં. ચોથો મતલબ કે ચોથો વીજભારની કોઈ જરૂર જ નથી. 2 ની જ વાત કરી તો 2 ઉપર જ જાઓ. બરાબર. તો ખબર પડે. કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? 10 માઇક્રોકુલમ હોય ત્યારે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? φ છે. હવે આ આર પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ દાખલ કરવામાં આવ્યો. તો અહીંયા કને કન્સિડર કર્યું છે કે આ રીતે આપણી પાસે છે 10 માઇક્રોકુલમ છે, ત્રિજ્યા છે એની r છે, એની અંદર ત્યારે આ પહેલા ફ્લક્સ φ હતું. હવે બીજો 10 માઇક્રોકુલમ મોકલ્યો તો કુલ કેટલા થઈ ગયો? તો કે 20 માઇક્રોકુલમ. કેટલો થઈ ગયો? 20 માઇક્રોકુલમ. આનો કહેવાનો મતલબ એ થાય કે 20 માઇક્રોકુલમ થયાનો મતલબ શું થયો? બમણો થયો. શું થયો? બમણો. તો તમને ખબર જ છે કે φ બરાબર Q અપોન ε0 લઈએ. વીજભાર બમણો તો ફ્લક્સ પણ શું થાય? બમણો. તો જવાબ શું આવે? 2φ. શું આવે? 2φ. તો આન્સર તમારો આવશે 2φ. હા, અહીંયા કને એક ભૂલ ના થાય. શું ના થાય? ઘણી વખત એવું થાય કે આપણે એકવાર પ્લસ લઈએ માઇનસ લઈએ તો જવાબ 0. ના, હા એવું કીધું હતું કે 10 માઇક્રોકુલમ અને -10 માઇક્રોકુલમ. કેટલું? -10 માઇક્રોકુલમ. એવી વાત તમને કરી હોત તો 100% હું માની શકું છું કે એની અંદર જવાબ શું આવી શકત? શું આવી શકત? 0. બરાબર. કારણ કે +10 અને -10 કુલ થઈ જાય 0. તો ફ્લક્સ અહીંયા 0 થતું નથી. વીજભાર બમણો થયો છે એટલા માટે ફ્લક્સ પણ કેવું થશે? બમણું થાય છે. ઓકે. ત્યારબાદ શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતબળ 16 ન્યૂટન છે. જો આ જ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલા ડા ઇલેક્ટ્રિક અચળાંકે, તો સિમ્પલ છે, માધ્યમ છે, માધ્યમમાં બળ લો તો Fm બરાબર F અપોન શું થાય? કે F ની કિંમત કેટલી? 16. 16 ભાગ્યા 8. તો જવાબ શું આવે? 2. ક્યાં કોઈ લોજિક વાપરવાની જરૂર છે? કશું જ લોજિક વાપરવાની જરૂર નથી. બરાબર. એક સિમ્પલ ક્વેશ્ચન આપી દીધો. આવા રોકડિયા માર્ક્સ આવે ને તો તમારા નસીબ સારા કહેવાય. અને હું તો કહું આવા જોઈએ. આપણે તો એ ધારણા ઉપર ચાલીએ છીએ. બરાબર, કે તમારા સારામાં સારા માર્ક્સ આવે. બરાબર. અને એ જ વસ્તુ આપણે કવર થવી જોઈએ. ઓકે. ત્યારબાદ જોવા જઈએ સજાતીય વિદ્યુતભારો અને સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા વાળા બે પાતળા અનંત પરિણામ વાળા સમાંતર. દેખો પાછું આવી, દેખો
સજાતીય વિદ્યુતભાર અને સમાન પૃષ્ઠ, આ 1 2 પ્લસ સિગ્મા, બંનેમાં પ્લસ સિગ્મા. હવે શું કીધું છે? સમાંતર પ્લેટોની વચ્ચે અને બહાર. તો વચ્ચે મેં તમને આગળ જ વાત કરી કે વચ્ચે શું થાય? E બરાબર 0 અને બહારના ભાગમાં શું થાય? તો સિગ્મા અપોન એપ્સિલોન 0. બસ તાર પ્રશ્ન પૂરો થઈ ગયો. તો ઓપ્શન શું આવશે? તો કે બી. શું આવે? બી. હા, અસમાન કીધું હોત, શું કીધું હોત? અસમાન કીધું હોત તો વચ્ચેના ભાગમાં આવો સિગ્મા અપોન એપ્સિલોન 0 અને બહાર શું આવત? 0. તો ત્યાં ઓપ્શન બદલાઈ જાય. તો પ્રશ્ન એ બી ધ્યાન રાખી શકાય છે કે કેવા પ્રકારનું આવી શકે છે. ઓકે, તો બી કેરફુલ. હવે અહીંયા બી પ્રશ્ન છે. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ભારોના વિતરણમાં બંધ પૃષ્ઠ P અને બંધ પૃષ્ઠ Q સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું? જો પહેલા P પાસે જઈએ તો હંમેશા ફ્લક્સ માટે અંદરનો વીજભાર લેવાય છે. તો અંદરનો લો તો શું થાય? આ પ્લસ Q અને માઇનસ Q 0 થાય કે ના થાય? તો વધ્યો કેટલો? માઇનસ Q. તો માઇનસ Q અપોન એપ્સિલોન 0 આવે. અહીંયા કન જુઓ કે પ્લસ Q અને માઇનસ Q શું થઈ જાય? 0. તો વધે કેટલો? પ્લસ Q. તો Q અપોન એપ્સિલોન 0. તો તમારો ઓપ્શનમાં આવશે એકમાં માઇનસ અને એકમાં શું આવશે? પ્લસ. તો ઓપ્શન કયો આવશે? સી. સિમ્પલ પ્રશ્ન હતો. કુલ વીજભાર શું લેવું પડે તમારે? કુલ વીજભાર તમારે ધ્યાનમાં લેવો પડે છે. કુલ વીજભાર લો. જવાબ સિમ્પલ દેખાય છે કે આનો 0 થયો તો બાકી વધ્યું કોણ? તો કે માઇનસ Q વધ્યું. આ પ્લસ Q માઇનસ Q શું થાય છે? 0. તો વધ્યું કોણ? પ્લસ Q વધ્યું. ધેટ્સ યોર આન્સર. આગળ પ્રશ્ન છે આપણી પાસે. ચલો, સમાન દળ અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો જ્યારે એકબીજાને અમુક અંતરે રહેલા હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ તેમનામાંથી એકના વજન જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર કેટલું? વજન જેટલું, કોઈ એકના વજન જેટલું. તો એવી કન્ડિશનમાં Fe બરાબર Fg લઈ શકાય છે. આની કિંમત કે સમાન વીજભાર કીધો છે એટલે ધારો કે આપણે Q અપોન R² લઈએ અને Fg શું કીધું છે? Fg કીધું છે. અહીંયા કને વજન બળ એટલે શું થશે? mg. તમારે શોધવાનું શું કીધું છે તમને? બે વચ્ચેનું અંતર. તો R² ને કરતા કરો કે Q² અપોન શું થાય? mg. R બરાબર લો તો વર્ગમૂળમાં શું થશે? કે Q² અપોન શું આવશે? mg. તમે જો બધી કિંમત મૂકશો બરાબર, k ની કિંમત કેટલી થશે? તો કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q ની કિંમત કેટલી આપી? તો કે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત બરાબર 9 વર્ગ. વીજભાર કેટલો આપ્યો હોય? દળ 1.66 ગુણ્યા 10 ની -27 ઘાત અને g ની કિંમત કેટલી લેવાની? 10. આખે આખું કેલ્ક્યુલેશન કરશો જવાબ તમારો આવશે 1.18. કેટલો આવશે? 1.18. ઓકે, તો સિમ્પલ ક્વેશ્ચન હતો. ખાલી સમજવાનું છે કે વાક્ય શું આપ્યું છે. ઘણી વખત વિદ્યાર્થીઓ એવું થતું હોય છે કે પ્રશ્નમાં જ ખબર ના પડે. હંમેશા જવાબ પ્રશ્નની અંદર જ હોય છે. તો થોડો સમજવાનો પ્રયત્ન કરવાનો અને એના માટે મસ્ટ બી રિવિઝન. મેં તમને કીધું ને કે રિવિઝન વેરી ઇમ્પોર્ટન્ટ છે. એટલા જ માટે બે લેક્ચર આપું છું. એવું નથી કરતો કે એક લેક્ચરમાં બધું પતાવું છું. હજુ દેખો બીજું લેક્ચરની તૈયારી થઈ ગઈ છે. બીજું લેક્ચર હવે તરત જ આવવાનું છે, વિદ્યુત સ્થિતિમાન વાળું. આખા બધા પેલા સૂત્રો, IMP ટોપિક એની ચર્ચા કરશું અને ત્યારબાદ એના પાછા MCQ જોશું. આ દરેક ચેપ્ટરનું હું પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યો છું કે તમારા પરીક્ષામાં સારા ગુણ આવે એટલે દરેક ચેપ્ટરનું આપવાનો પ્રયત્ન કરીશ. બટ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીઝનના કારણે હું પહોંચી વળતો નથી. બરાબર, બટ તમારો સપોર્ટ રહેશે. તમે જો તમારા મિત્રોને શેર કરશો, સબસ્ક્રાઈબર વધારશો, વોચિંગ અવર્સ વધારશો તો મને પણ મજા આવે કે હું તમને હજુ પણ વધારે આપું. પણ તમે કંઈ એવું કરો નહીં તો મને પણ વધારે મજા આવે નહીં. તો મસ્ટ બી શેર કરો, મેક્સિમમ લોકો સુધી શેર કરો, મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો. ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ પહોંચવી છે અને આ માહિતી પહોંચવી જોઈએ. દરેકને ફાયદો થાય એવો આપણો પ્રયત્ન છે. ઓકે, અને ફ્રી ઓફ જ છે, ટેન્શન ક્યાં લો છો? બરાબર. અને હા, નીટની સિરીઝ પણ ચાલુ કરવાની છે. જો તમારો સાથ સંગાત હશે તો નીટમાં બી આપણે ભૂક્કા બોલાવી નાખશું. શું કરી નાખશો? ભૂક્કા બોલાવાના છે. ઓકે, કુલંબ અચળાંક k નું પારિમાણિક સૂત્ર આપો પણ અહીં વિદ્યુત પ્રવાહ I લેવાનો છે. તો તમને ખબર જ છે કે જો તમે k નું લો તો k નો એકમ શું થાય? k નો એકમ તમને આવડવું જોઈએ. ન્યૂટન મીટર સ્ક્વેર પર શું થશે? કુલંબ સ્ક્વેર. આનું પારિમાણિક સૂત્ર શું થશે? કારણ કે m1 L3 T-4 A-2 m1 L3 T-4 પણ I-2. તમારે એમ્પિયરની જગ્યાએ I લેવાનું હતું. બરાબર, એવું તમને કહે છે. તો એવો જવાબ કયો બને છે તમારો? તો કે પહેલો જ ઓપ્શન, ઓપ્શન નંબર A તમારો આન્સર આવશે. કયો આવશે? ઓપ્શન નંબર A. ઓકે,
ચલો, કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10⁻⁹ ઇલેક્ટ્રોન દૂર કર્યા છે. ઇલેક્ટ્રોનને દૂર કરો છો તો ધન વીજભાર થાય. શું થાય છે? ધન વીજભાર થાય છે. પહેલી તો આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો ધન વીજભાર જો થતું હોય શું બનશે આપણા માટે? તો એ કન્ડિશનથી આપણે ચાલો તો સિમ્પલ છે. Q બરાબર શું થશે? Ne. n ની કિંમત કેટલી? તો કે 10⁻⁹. E ની કિંમત કેટલી? તો 1.6 ગુણ્યા 10⁻⁹ પ્લસ 19 માઇનસ 19 કેન્સલ તો પ્લસ 1.6. તો જવાબ આવશે બી ઓપ્શન. ભૂલથી માઇનસ ના થઈ જાય. ઓકે, એ ધ્યાન રાખવું. આગળ બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે, થોડો રિલેટેડ છે, મોટો કહેવાય પ્રશ્ન. L લંબાઈ અને Q જેટલા સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર r અંતરે Q જેટલો બિંદુવત વિદ્યુતભાર આવેલો છે. તો આ બંને વચ્ચે લાગતું વિદ્યુત બળનું મૂલ્ય કેટલું? હવે થોડી વાર્તા સમજશું. મારી પાસે એક આ રીતે સળિયો છે, બરાબર. સળિયાના કોઈ બી કેન્દ્રથી એક શિરોબિંદુથી કેટલા અંતરે? r અંતરે. સળિયાની લંબાઈ L છે. શિરોબિંદુએ Q જેટલો વીજભાર છે અને અહીંયા પણ Q જેટલો વીજભાર છે. આના કારણે આના ઉપર લાગતું બળ કેટલું? કોઈ એક શિરોબિંદુ તમને કીધેલું છે. તો તમે જોઈ શકો છો કે તમે બે શિરોબિંદુ લઈને ચાલો છો, બરાબર. અહીંયા કન્સિડર કરો. L લંબાઈના Q જેટલો સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા એક પાતળા સળિયાની વાત કરી છે. હવે આવી કન્ડિશનમાં તમારે સળિયું જ્યારે આવે ને તો તમારે રેખીય વિદ્યુતભાર ઘનતા કવર કરવી પડે અને આના માટે એક નાનો એક આપણે ભાગ લઈને ચાલશું, બરાબર. લંબાઈ dl, બરાબર. અહીંયા કને લેમ્ડા રહેશે. કુલ આપણે ભાગ લઈ ચાલો કે અહીંયાથી અંતર r છે ને અહીંયાથી અંતર લેવું હોય તો કેટલું થાય? તો કે L પ્લસ r થાય. તો લેમ્ડા બરાબર dq અપોન શું લઈશું આપણે? તો કે dl. તો dq બરાબર શું થશે? લેમ્ડા ઇન્ટુ dl. ઓકે, હવે આપણે કન્સિડર કરી લો કેટલા અંતરે છે? તો કે x જેટલા અંતર. કેટલા અંતરે? આટલેથી કેટલું અંતર આનું? તો કે x જેટલું અંતર છે. તો આપણને વિદ્યુત ક્ષેત્ર ખબર છે કે E બરાબર de બરાબર k dq અપોન અથવા dq અપોન શું થાય? x સ્ક્વેર. k નું k. dq ની કિંમત શું છે? લેમ્ડા ઇન્ટુ dl x સ્ક્વેર. થાય કે ના થાય? લેમ્ડાની કિંમત શું કરશું આપણે? તો લેમ્ડા બરાબર q અપોન l. તમને ખબર છે લેમ્ડા આપણે ભણી ચૂક્યા છો, બરાબર. q અપોન l, dl નું dl, અહીંયા x સ્ક્વેર. પણ મારે તો ઠેક આટલેથી આટલું આખાના કારણે શોધવું છે. તો આવી કન્ડિશનમાં સંકલન લેવું પડે. તો E બરાબર અંતર કેટલું? તો કે r થી કેટલા અંતરે? તો L પ્લસ r અંતરે. કેટલા અંતરે? L પ્લસ r અંતરે. L પ્લસ r. ઓકે, અહીંયા કને k q dl અપોન l ઇન્ટુ x સ્ક્વેર. E નું E, k q l કોમન આવશે. x ને ઉપર લઈ જાઉં તો x ની કેટલી થાય? -2 ઇન્ટુ dl r થી L પ્લસ r અંતરે kq. આનું સંકલન લો તો -1 અપોન શું થશે? x r L પ્લસ r kq અપોન l, બરાબર. અંતિમ ઓછા શું કરશો? પ્રારંભિક. માઇનસ છે એટલે ઉલટાઈ જાય. ઉલટાઈ જાય એટલે શું થશે આપણા માટે અહીંયા કને? તો અહીંયા કને અંતિમ ઓછા શું થાય? પ્રારંભિક. તો -L પ્લસ r પ્લસ 1 અપોન r kq અપોન l. તો અહીંયા કને આપણે આને આગળ લાવો અને પાછળ લાવો તો એવી કન્ડિશનમાં શું થાય? L પ્લસ r માઇનસ r નીચે L પ્લસ r ઇન્ટુ શું થશે? r. અહીંયાથી r ઉડી જશે તો અહીંયાથી L ઉડી જશે તો kq નીચે શું આવશે? r L પ્લસ r. તો તમારો જવાબ આ આવશે. ઓકે, સોરી અહીંયા કને એક રહી ગયું છે આપણા માટે, q જેટલો વીજભાર. મારી મિસ્ટેક થઈ ગઈ છે. લાસ્ટમાં શું આવશે? q જેટલો. ઓકે, તો kq અપોન r પ્લસ L પ્લસ r. થોડો પ્રશ્ન મોટો છે પણ બટ ધ્યાન રાખી શકાય છે. ઓકે, તો જવાબ તમારો આ આવશે ડી ઓપ્શન. કયો ઓપ્શન આવશે? ડી ઓપ્શન. ઓકે, બે વચ્ચેના અંતર શું લેવા પડશે? તમારે અંતરને ધ્યાનમાં લેવા પડશે. પહેલું શું કર્યું છે આપણે? સળિયો લીધો છે. એના પછી એની વાર્તા કરી છે આપણે કે કેટલું અંતર થયું, શું થયું, બરાબર. અને વીજભારની આપણે ગણતરી કરવી પડે. આ ક્યુ રહી ગયો તો ઉપર હતો આપણે નીચે લખી દીધો છે એટલે ધ્યાન રાખી શકાય છે. ઓકે, આવા પ્રશ્નો ભાગ્ય પૂછાતા હોય છે બટ ધ્યાન રાખી શકાય. એક m દળ અને q વિદ્યુતભાર ધરાવતા સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર E લગાડતા તે ગતિમાં આવે છે. શું આવે છે? ગતિમાં આવે છે. અને આ કણ જ્યારે બળની દિશામાં x અંતર કાપે ત્યારે ગતિ ઉર્જા કેટલી? ગતિ ઉર્જા હંમેશા કાર્ય જેટલી હોય. શું હોય? કાર્ય જેટલી. તો
W બરાબર અથવા K બરાબર W. આની કિંમત થાય FD. આનું કિંમત થશે બળ એટલે વીજભાર પર QE, અંતર કેટલું કાપે X. તો જવાબ શું આવશે? QEX. સિમ્પલ છે ક્વેશ્ચન, વધારે પડતું લોજિક દોડાવવાનું નહીં, બરાબર. જવાબ શું આવશે? QEX. એના પછી તમને પૂછેલો છે પ્રશ્ન, સારો એવો પ્રશ્ન છે પણ થોડો લાંબો છે, બરાબર. સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાઓને સમાન લંબાઈની દોરીઓ વડે એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી તેમની સપાટીઓ એકબીજાને શું કરે? સ્પર્શે. આ ગોળાઓને 4 × 10⁻6 કુલમ વિદ્યુતભાર આપતા તેઓ એકબીજાને અપાકર્ષે છે અને પરિણામ સ્વરૂપે દોરીઓ એકબીજા સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. જો આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર કેટલું હોય? 10 સેમી હોય તો ગોળાનું દળ શોધો. આ ગોળાનું દળ કેટલું એવું તમને કહે છે. શું કહે છે સમજો. એક આધાર છે, એક આ ગોળો, એક આ ગોળો, આ બે રીતે લટકાયા હતા. આ બંને ઉપર વીજભાર આપ્યો તો સિમ્પલ છે, બંને ઉપર સમાન વીજભાર આપો તો બંને કેવા જાય? દૂર જાય. તો એના કારણે બંને, આ અગત્યની આકૃતિ, બંને કંઈક આ રીતે જાય છે અને એ વખતે બંને વચ્ચે ખૂણો કેટલો બન્યો? 60 ડિગ્રી. કેટલો બન્યો? 60 ડિગ્રી. હવે અહીંયા આપણી સ્ટોરી ચાલુ થાય. શું થાય છે જો, બંને વચ્ચેનું આ કન્સિડર છે કે અંતર હું ધારું છું X, વચ્ચે કન્સિડર કરું છું તો આ અડધું લઉં તો x/2 થાય, ખૂણો અડધો લઉં તો કેટલો થાય? 30. અહીંયાથી અહીંયા અંતર આપ્યું 10 સેમી એટલે 0.1 મીટર. હવે અહીંયા અગત્યની વસ્તુ છે કે એંગલ શું બનશે. ઓકે, તો અહીંયાથી આપણે tan θ ના ઉપર જવું પડશે. એક અહીંયા અક્ષ આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે. પાછું આગળ ગણે તો એવું નહીં. અહીંયા ખૂણો કેટલો બનશે આપણા માટે? તો કે 30. કેટલો ખૂણો બનશે? 30 જેટલો, બરાબર. તો અહીંયા કને આપણી પાસે t લો તો શું બનશે? તો કે t cos θ. આ બાજુમાં શું આવશે? t sin θ. આ બાજુમાં વજન બળ શું આવશે? mg. અહીંયા કને લેશો તો વિદ્યુત બળ આવશે, તો વિદ્યુત બળ માટે અહીંયા કને k q q અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? x. તો x નો વર્ગ. હવે ગણતરી કરવાની થાય, બેનો ગુણોત્તર લેશું આપણે તો શું થશે આપણા માટે? t sin θ upon t cos θ, k q² upon x². અહીંયા કને શું આવશે આપણા માટે? તો કે mg. t ઉડી જશે, sin ભાગ્યા cos એટલે tan θ, k q² upon x² mg. m ને કરતા કરીશું તો k q² upon x² g ઇન્ટુ શું થાય? tan θ. હવે x ની કિંમત કેટલી એ શોધવી પડે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કને કાટકોણ ત્રિકોણ બને કે ના બને? અહીંયા કને ખૂણો કેટલો છે? 30. તો હું sin લઈ લઉં. sin θ બરાબર સામેની બાજુ એટલે x/2. આ માપ તમે l તરીકે લઈ લો તો 0.1 લો તો અહીંયા l તરીકે લઈએ આપણે. કિંમત મૂકી શોધી શકો છો. sin θ, sin θ ની કિંમત કેટલી છે? 30. sin 30 ની કિંમત 1/2 x 2 × 0.1. શું થશે? 2 × 0.1, 2 2 કેન્સલ તો x બરાબર કેટલા આવશે? તો 0.1 મીટર. કેટલા આવશે? 0.1 મીટર. હવે તમે આ કિંમત જો અહીંયા કન્સિડર કરી લેશો, k ની કિંમત 9 × 10⁹, q ની કિંમત તમને આપેલી છે અહીંયા કને 4 × 10⁻6. કેટલું? 4 × 10⁻6 નો વર્ગ. તમે કન્સિડર કરો. x ની કિંમત શોધી 0.1 નો વર્ગ, g ની કિંમત 10 અને અહીંયા કને tan 30 ની કિંમત મૂકવાની થશે આપણે કેટલી? તો કે √1/√3. આ બધી કિંમતનો તમે હિસાબ કરો. શું કરો? બધી કિંમતનો તમે હિસાબ કરશો તો તમને જવાબ મળી જશે અને જવાબ અંદાજિત 0.1559 જેટલો આવે છે. ઓકે, તો આ પ્રકારનું MCQ છે. થોડો ટફ છે, એટલો બધો બી નથી. થોડી સમજણ રાખવી પડે કે કન્સિડર શું કર્યું છે, બરાબર. તમે માપ શોધી શકો છો, કન્સિડર કરી શકો છો. કિંમતને વધારે પડતી મૂકવાની નહીં, સિમ્પલ જવાબ છે, સિમ્પલ ઉપર જ જવાનું. ઓકે, અહીંયા તમારે કેલ્ક્યુલેશન થોડું કરવું પડશે, એ તમે કરી લેજો તો તમને જવાબ 100% મળી જશે. ઓકે, તો આ પ્રકારનો પ્રશ્ન તમને જોવા મળે. ઓકે, હા, વધારે પ્રશ્નો ડિટેલમાં નહીં તો આપણે PYQ ઉપર જઈએ છીએ, લેક્ચર ઉપર જતા નથી. ઓકે, તો ધ્યાન આપી શકાય. અહીંયા પણ બે પ્રશ્નો આપણી પાસે આવેલા છે, બરાબર. કયા બે પ્રશ્નો છે એની ચર્ચા ઉપર જઈએ આપણે. અહીંયા કને અનંત લંબાઈના સુરેખ રેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણ વાળા
તારથી 2 સેમી જેટલા લંબ અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. તો દેખો આ દાખલો આગળ મેં ગણાઈ ચૂક્યો છે આ પ્રકારનો. હું તમારા માટે હોમવર્ક આપું છું. E બરાબર 2k લેમ્બડા અપોન r થાય. તમારે લેમ્બડા શોધવાનું છે તો E r અપોન 2k. આનો જવાબ તમારે લાવીને મને કમેન્ટ કરવાની છે, વિડીયોમાં કમેન્ટ કરી દેવાની કે આનો આન્સર શું આવે. મેં તમને સોલ્વ કરાવી ચૂક્યો છું બરાબર. આગળ આપણે 0.1 વાળો જોયો હતો, એવું ને એવું છે, ખાલી કિંમત ચેન્જ છે. હું તમારું એક પ્રકારનું હોમવર્ક ગણ લો. શું ગણ લો? હોમવર્ક. તમારે જવાબ લાવવાનો છે. જવાબ લાવીને તમારે શું કરવાનું છે આની અંદર? મને કમેન્ટ કરવાની છે કે ભાઈ સાહેબ આટલો જવાબ આવ્યો બરાબર. અને જેનો જવાબ સાચો હશે એને હું 100% લાઈક આપીશ. બસ આ મારી ગેરંટી. ઓકે, ચલો. એના પછી 2 બિંદુવત વિદ્યુત ભારો કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા લાગતું બળ F છે. હવે માધ્યમને દૂર કરી ઉલટું પૂછ્યું છે. જો Fm બરાબર શું છે તો કે F અપોન K. પણ અહીંયા કને આપણે F ડેશ લઈએ. હવે Fm ની કિંમત માધ્યમનું આપ્યું છે F આપ્યું. શું આપ્યું છે? F. તમે કીધું 2 બિંદુવત વીજભારોને K જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંકમાં મૂકતા ત્યારે બળ કેટલું છે? F છે. હવે આ ડાઇલેક્ટ્રિકને દૂર કરો તો K ઉપર જતો રહે. તો કે F ડેશ બરાબર શું થાય તો KF. મતલબ કે K ગણું થાય. શું થાય? K ગણું થાય. જો માધ્યમને દૂર કરવામાં આવે તો બળ કેટલું લાગે? તો શું આવશે આપણા માટે તો કે FK. શું આવશે? FK આવશે. અહીંયા કને એક પ્રશ્ન બી છે, અંતર સાથે હોય ને તો કન્સિડર કરાય. માધ્યમનું જ કર્યું છે તો માધ્યમ માટે જવાબ શું આવશે તમારો? KF. શું આવશે? KF અથવા FK તમે લખી શકો છો. ઓકે, આગળ જોઈએ આપણી પાસે. અહીંયા પણ મસ્ત મજાના 2 પ્રશ્નો છે આપણી પાસે. 16 માઇક્રોકુલમ અને -9 માઇક્રોકુલમના 2 બિંદુવત વિદ્યુત ભારો તમને આપેલા છે. હવામાં એકબીજાથી 10 સેમી અંતરે રાખેલા છે. -9 માઇક્રોકુલમ વિદ્યુત ભારથી ખાલી જગ્યા અંતરે આવેલા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય? 0 થાય. ઓકે, આપણે એને સમજીએ કે આપણી પાસે 2 વીજભારની વાત કરી છે. એક કર્યું છે 16 માઇક્રોકુલમ અને એક -9 માઇક્રોકુલમ. 16 ગુણ્યા 10⁻⁶ અને -9 ગુણ્યા 10⁻⁶. 2 વચ્ચેનું અંતર આપ્યું છે 10 સેમી. ઓકે, અથવા 0.1 મીટર. હવે સિમ્પલ જુઓ કે એક પ્લસ છે ને એક શું છે? માઇનસ છે. હવે એક પ્લસ અને માઇનસ હોય તો સિમ્પલ છે, ક્ષેત્ર રેખાઓ કોની અસર કોની વધુ હોય તો પ્લસની. અને તમારે 0 કરવું હોય તો 2 ની વચ્ચે થશે એવું કન્સિડર કરો. ના, બંને સમાન હોય ને તો વચ્ચે થવાના ચાન્સ વધુ છે, પણ એક વધુ હોય ને એક ઓછું હોય ને તો હંમેશા ઓછાની દિશામાં જાય. તો ઓછાની દિશામાં હું અહીંયા P બિંદુ લઉં છું. અહીંયા અંતર કેટલું મૂકી દઉં? X. કેટલું મૂકી દઉં છું? X. તો કુલ અંતર કેટલું થાય તમારું? 0.1. તમે સેન્ટીમીટરમાં બી કવર કરી શકો છો. હવે બંનેના કારણે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન ને પરસ્પર વિરુદ્ધ થાય. ઓકે, તો એવી કન્ડિશનમાં Q અપોન અહીંયાથી અંતર જે લેશું એ કેટલું થશે આપણા માટે તો કે X પ્લસ 10^2. હું 10 જ લઈને ચાલીશ અને અહીંયાથી લઈશ તો શું થશે તો કે KQ અપોન શું થશે? X². સમજજો મેં કેમ ધાર્યું છે. જો વચ્ચે લીધું હોત તો જવાબ ન આવત. મેં લેવાનું પાછળનું કારણ કીધું છે 16 જે છે -9 કરતા ઘણો મોટો છે, એના કારણે આની અસર વધુ હશે તો એ હંમેશા ઓછા તરફ જશે. તો ઘટાડો કરવાનો છે, -9 થી તરફ જશે. તમારો જવાબ બી એ શોધવાનો છે. એટલા માટે આપણે કન્સિડર કર્યું છે. X પ્લસ 10 લીધું છે આપણે કને. K ની K ઉડી જશે, સમાન છે એટલે હંમેશા Q ની કિંમત 16 ગુણ્યા 10⁻⁶. અહીંયા X પ્લસ 10^2. અહીંયા કને કેટલા થશે? 9 ગુણ્યા મૂલ્ય લેવાનું છે એટલા માટે 10⁻⁶ કેન્સલ. બંને બાજુ વર્ગમૂળ કરું તો 16 નું વર્ગમૂળ 4, X વત્તા 10, 9 નું વર્ગમૂળ 3, X. ક્રોસ ગુણાકાર કરું તો શું થશે આપણા માટે તો 4X. 3 વડે ગુણું તો 3X વત્તા 30. 3X આ બાજુ આવે કેટલા થઈ જાય? X. તો વધે કેટલા? 30. તો X બરાબર કેટલા સેન્ટીમીટર આવશે? 30 સેન્ટીમીટર. બરાબર, X બરાબર કેટલા આવશે? 30 સેન્ટીમીટર. તમને પૂછ્યું તો શું પ્રશ્ન? -9 થી કેટલા અંતરે? તો શું જવાબ આવશે તમારા માટે? 30 સેન્ટીમીટર અંતરે. અને જો તમને પૂછ્યું 16 માટે કે 16 થી કેટલા અંતર તો શું આવે? 30 ને 10 કેટલા થાય? 40 થાય. શું થાય? 40. અહીંયા ઓપ્શન કયો આવે? ડી આવે. 9 થી પૂછ્યું છે એટલા માટે. કેટલા પૂછ્યું છે? 9 થી. પ્રોસેસ સમજવાની છે. પ્રશ્ન શું કે છે? ઘણીવાર સિમ્પલ હોય છે. ઘણા લોકો શું વચ્ચે લઈ લે, આમ કરે ને તેમ કરે, ગણતરી મોટી થાય. પ્રશ્ન સમજો. હા, અહીંયા કને જો મને બાય ચાન્સ
એ લોકોએ -9 ની જગ્યાએ કોઈ કિંમતમાં 16 ની નજીક આપ્યું હોત તો હંમેશા વચ્ચે આવો તો બંને પ્લસ આપ્યા તો પણ વચ્ચે આવવાના ચાન્સ હતા, પણ એક પ્લસ છે તો માઇનસ છે, હંમેશા માઇનસ તરફ મળે. શું મળે? માઇનસ તરફ મળે. એટલું તમારે ધ્યાન રાખવાનું. ઓકે, એના પછીનો પ્રશ્ન છે, આગળ આપણે ચર્ચા કરી કે ના કરી? 1 ન્યૂટન કુલંબ વાય દિશા. ચલો આ બી તમારા ઉપર છોડું છું. આ બી એમસીક્યુ મેં તમને સોલ્વ કરાયો છે, ટેકનિક શીખવાડું છું કે આગળના જ પ્રશ્નમાં મેં તમને ટેકનિક શીખવાડી છે. બરાબર, 100% તમને આવડું છે. આની પણ કમેન્ટ કરવાની. શું કરવાની છે? કમેન્ટ. ઓકે, તો તમે 100% કહી શકશો. આમાં પણ જવાબ તમને મળવો જોઈએ. જેની કમેન્ટ વધારે હશે, જેનો જવાબ સાચો હશે, એનું આપણે લાઈક કરીશું અને આપણે પોસિબલ કરશું. એનું આપણે નામ પણ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બસ ચલો, તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. ઓકે, તો આપણે એ બી જોઈશું. તો આનો જવાબ બી તમારે મને કહેવાનો છે. ચલો, એના પછી આપણે આગળ વધીએ. બે મસ્ત મજાના પ્રશ્નો છે આપણી પાસે. ચલો, વિદ્યુતભારી વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે ગાઉસિયન પૃષ્ઠ અથવા ગૌસનો જડ પૃષ્ઠ લઈએ છીએ શું છે? તો હંમેશા એ સમાન વિતરણ પર આધાર રાખે. તમે જુઓ કે ગૌસના નિયમના 3 ઉપયોગો હતા, અનંત સમતલ, અનંત લંબાઈના તાર. એમાં સમાન વિતરણની વાત કરી હતી. તો સિમ્પલ છે, એક જ જવાબ તમારો આવે છે. કયો આવે છે? સી. શું આવશે? સી. એક એવું વિદ્યુતભાર વિતરણનું કીર્તુ સમિતિ હોય બંધ પૃષ્ઠ કે જેના દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? એક જ મૂલ્ય હોય. કેવું હોય? એક જ મૂલ્ય તમને મળે છે. બીજોમાં કંઈ વધારે આવતું નથી. એના પછીનો પ્રશ્ન થોડો અપગ્રેડ છે, મજા આવે એવો છે. એમ દળનો Q2 વિદ્યુતભાર સ્થિર વિદ્યુતભાર Q1 ની આસપાસ R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. આથી વિદ્યુતભાર Q2 નો કક્ષીય આવર્તકાળ કેટલો? સમજો વાર્તા શું કહે છે. આ એક બરાબર R ત્રિજ્યા, અહીંયા કને Q2 વીજભાર છે, Q1 વીજભાર છે. આ આની ફરતે ભ્રમણ કરે છે. તો તમને એવું કરશે છે Q2 જે ભ્રમણ કરે એના માટેનો આવર્તકાળ કેટલો? કેટલો આવર્તકાળ કેટલો? તો સિમ્પલ છે કે જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો તેનામાં કેન્દ્રગામી બળ ઉદ્ભવે. શું ઉદ્ભવે? કેન્દ્રગામી બળ ઉદ્ભવે. અને અહીંયા કેન્દ્રગામી બળ એટલે Fc લઈએ તો વિદ્યુત બળ કયું છે? Fe. આની કિંમત થશે mv²/r. વિદ્યુત બળની કિંમત K Q1 Q2 અપોન શું થશે? R². એક વાર R કેન્સલ કરી દો. રેડી કે નોટ રેડી? એમ આની જગ્યાએ શું લેવાશે? V ની કિંમત શું લેવાશે? વર્તુળમાં ગતિ હોય ને ત્યારે એક ચક્કર પૂરું કરવા માટે કેટલું? એક ચક્કર પૂરું કરવા માટે કેટલું અંતર કાપે? તો પરિઘ જેટલું. કેટલું કાપે? પરિઘ જેટલું. અને ત્યારે સમયગાળો લાગે આવર્તકાળ તો 2πr/T નો વર્ગ કરો. K Q1 Q2/r. m 2 નો વર્ગ 4 π² r²/T² બરાબર K Q1 Q2 શું થશે? r. આને ઉપર લઈ જશો, આને આ બાજુ લાવો તો 4π² m r³ નીચે K Q1 Q2 r³ T² ક્યાં જશે? ઉપર. જો તમે T ને કરતા કરો તો જવાબ શું આવે? 4π² m r³ K Q1 Q2 ની કેટલી ઘાત થાય? 1/2. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે 2πr. હા, ઘણી જગ્યાએ તમે આ પણ કન્સિડર કરી શકો છો. V બરાબર તમે r ઓમેગા લો અને ઓમેગાની કિંમત શું મૂકો? 2π/T. તો એની એ જ વાર્તા થાય. તમે બંનેમાંથી કોઈ પણ યાદ રાખી શકો છો. અહીંયા જવાબદાર છે આવર્તકાળ. તો તમારો આ આધારે જોવા જઈએ ઓપ્શન કયો આવશે? એ ઓપ્શન. કયો આવશે? એ ઓપ્શન. 4π² m r³ K Q1 Q2 1/2. ઓકે, સિમ્પલ છે. મેં કીધું ને થોડો સમજણ છે. હંમેશા પ્રશ્નનો જવાબ હંમેશા પ્રશ્નમાં જ હોય છે. પ્રશ્નને થોડો સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, અને એના માટે PYQ છે આપણી પાસે. ઓકે, ચલો આગળ વધીશું પાછા આપણે. અહીંયા પણ 2-3 પ્રશ્નોનો સમૂહ આપણે મૂકી દીધો છે. બરાબર, થોડું ભરચક લાગતું હશે. બરાબર, પણ પ્રયત્ન આપણે કરીશું પૂરેપૂરો સમજવાનો. ઓકે, તો ટોટલી આપણે 4 પ્રશ્નો આપણી પાસે છે. વિદ્યુત ડાયપોલને કેન્દ્રથી અક્ષ પર r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અંતર સાથે. સિમ્પલ છે, કહી દીધું છે. ઈ ચલે છે 1/ શું થાય? r³. ડાયપોલ હોય તો 1/r³. બિંદુવત વિદ્યુતભાર હોય તો 1/r². અનંત સમતલ કીધું હોત તો અંતર પર આધાર ના હોય.
અનંત લંબાઈનો તાર કીધો હોત તો 1/r આવે, તો એટલું તમારું જાય. અને 1/r² શેના માટે આવે ખબર છે? ટેટ્રાપોલ. શું આવે? ટેટ્રાપોલ. મતલબ કે 4 પોલ હોય તો 1/r² આવે. જૂની બુકમાં આજે પણ એ વસ્તુ તમને જોવા મળી શકે. ઓકે, તો એ વસ્તુ તમે ખાસ કરી શકો છો. ઓકે, ચલો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક જ્યારે P અને E વચ્ચે ખૂણો હોય ત્યારે મહત્તમ હોય. હવે ટોર્ક મહત્તમ માટે આગળના લેક્ચરમાં વાત કરી કે PE sin θ. ટોર્ક મહત્તમ માટે sin θ ની કિંમત 1 થવી જોઈએ. એના માટે θ કેટલો થવો જોઈએ? તો કે 90 થવો જોઈએ. તો જવાબ શું આવશે તમારો? ડી આવશે. મહત્તમ ટોર્ક માટે જો એકબીજાથી r અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય બળ F હોય તો એકબીજાથી 2r અંતરે રહેલા બે આલ્ફા કણો વચ્ચે લાગતું બળ કેટલું? તો થોડી સમજવું પડશે. ચલો, પ્રોટોન જે છે ને, પ્રોટોન ઉપરનો વીજભાર તમે લો કે Q1 અને Q2 બંને વીજભાર E છે અને અંતર કેટલું કીધું તમને? r. તો તમે બળ લેશો તો F બરાબર K E into E upon r². આવું બને. પણ તમે આલ્ફા કણ લો ને તો Q1 બરાબર Q2 બરાબર 2E વીજભાર અને અંતર છે 2r. તો તમે F ડેશ બરાબર લેશો તો K શું બનશે આપણા માટે? 2E upon શું થશે આપણા માટે? 2r². 2 દુ 4 K E E નીચે 4r². 4 4 ઉડી જાય તો K E upon r². અથવા જો બંને આન્સર સેમ છે સેમ, તો F ડેશ બરાબર શું આવે? F. મતલબ કે બળ શું રહેશે? એનું એ જ રહેશે. તો તમારો જવાબ કયો આવશે? જો બળ એનું એ હોય તો ઓપ્શન કયો આવશે? તો કે એ ઓપ્શન. કયો આવશે? એ. રેડી? એના પછી પ્રશ્ન છે, બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેનું વિદ્યુતીય બળ 200 ન્યૂટન છે. કોઈ એક વિદ્યુત ભાર પરનું મૂલ્ય 10% વધારવામાં આવે છે અને બીજા વિદ્યુત ભારનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે છે, તો તેટલા જ અંતરે રહેલા બે વીજભાર વચ્ચે લાગતું બળ કેટલું? દેખો, આપણા એક મસ્ત ટ્રીક છે તો વધારે તમને ખબર પડી શકે. ટ્રીક બેઝ લેશો તો વધારે તમે સમજણ સહી લઈશો. સમજો કે એક આટલું છે, અહીંયા બી આ છે, અહીંયા પણ 100 જેટલો વીજભાર છે, અહીંયા 100 જેટલો વીજભાર છે, ત્યારે બળ કેટલું લાગ્યું? 200. અહીંયા બળ છે 200. હવે આમાંથી 10% આને આપું તો 10% ઘટે એટલે કેટલું થાય? તો કે 90 થાય. આને 10% મેળવ્યું એટલે કેટલા થાય? 110 થાય. આ બેનો ગુણાકાર હતો ત્યારે 200 હતું, તો આ બેનો ગુણાકાર કરી દો તો કેટલું થાય આપણા માટે? શું કન્ડિશન બની શકે? તો કંઈ નહીં, આપણે ગુણોત્તર લઈ લેવાનો. શું લઈ લેવાનો? ગુણોત્તર. બરાબર? કે શરૂઆતનું બળ 100 ગુણ્યા 100 તો 200, 90 ગુણ્યા 100 તો કેટલા થાય? તો કે 100 ગુણ્યા 100 ભાગ્યા 90 ગુણ્યા 110 બરાબર 200 ભાગ્યા F. જવાબ 100% મળી જાય. 0 0 0 0 કેન્સલ. અહીંયાથી 100 100 માં કેન્સલ. F ને કરતા કરું તો 2 ગુણ્યા 9 ગુણ્યા 11 11 9 99 99 દુ 198. કોઈ લોજિક નહીં, કોઈ ટકાવારી નહીં, કશું નહીં, ખાલી સમજણનો ખેલ છે. વાર્તા કરવાની. પહેલા કેટલું હતું કે 100 આ વીજભાર છે સાહેબ, કે તમે આવું કેવું કર્યું છે? તો F બરાબર K Q1 Q2 upon r². તો F ચલે છે Q1 Q2 લીધું છે, બીજું કશું લીધું નથી સાહેબ. અંતર તો કીધું કે સમાન છે, તો ધ્યાન જો લેવાની જરૂર છે. તો એવી કન્ડિશનમાં તમે આ વસ્તુ કવર કરી શકો છો. ઓકે, તો તમારો જવાબ કેટલો આવશે? અહીંયા કને 198. સિમ્પલ ક્વેશ્ચન હતો, નો મોર લોજિક. જેટલું સરળ કરશો એટલું તમારા માટે ફાયદો રહેશે. ઓકે, ચલો આગળ. એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર λ0 cos² θ છે, તો તેના પરિઘ વડે રહેલું કુલ વિદ્યુત ભાર શોધો. દેખો, પરિઘ વડે, પરિઘ એટલે આખું થાય કે ના થાય? તો આખું દેખો, તમે ખબર જ છે કે આપણે લઈએ તો લેમ્બડા બરાબર Q/L. તો Q બરાબર શું થાય? તો કે λL. લેમ્બડાની કિંમત λ0 cos² θ અને L એટલે પરિઘ કહેવાય. પરિઘ માટે 2πr લેવાય. પણ હવે આખે આખું લેતા હોય ને ત્યારે તમારે સંકલન કરવું પડે અને cos² θ નું સંકલન 1/2 થાય. 2π નું 2π, r ની કિંમત કેટલી થાય? તો કે એ ત્રિજ્યા છે, 2 2 કેન્સલ થઈ જાય. થોડું ગોઠવી દો, π a λ0. સાહેબ આવું જ કરવાનું ભાઈ, ટ્રીક બેઝ. હંમેશા યાદ રાખવાનું, cos² θ હોય કે sin² θ હોય તો સંકલનમાં 1/2. આખે આખું લેવું હોય ને તો 1/2 થાય અને cos θ અને sin θ એકલું હોય તો હંમેશા જવાબ શું થાય? 0 થાય. શું થાય? 0 થાય. દેખો,
ગણાવવું હોય તો એક મોટી રીત કરીને તમને આપી શકું. આપણે ટ્રીક જોવાની છે. આપણી પાસે પોસિબિલિટી છે કે આપણે એક પ્રશ્ન સોલ્વ કરતા 1.5 મિનિટ હોય તો આપણે 1.5 મિનિટમાં સોલ્વ બી કરવાનું સમજવાનું છે. અને આના વસ્તુ તમે નીટમાં પણ એપ્લાય કરી શકશો, બરાબર? નીટ જીમાં પણ અપ્લાય કરી શકો છો. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે મેં કર્યું શું છે, મેં કઈ વધારે કર્યું. લેમ્બડા બરાબર ક્યુ અપોન એલ, ક્યુ ને કરતા કર્યા, એલ એટલે કે લંબાઈ. આ લંબાઈ કેટલી? તો પરિઘ જેટલી, તો પરિઘ 2 પાઈ આર. બધાનો સરવાળો કરો એટલે સંકલન થઈ જાય 1/2 થઈ જાય cos² થીટાનું. 2 2 ઉડી ગયા, પાઈ એ 0. પ્રશ્ન પૂરો થઈ ગયો. ઓકે. અનંત સમતલ વડે નિયમિત, હવે અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું હોય? તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ચર્ચા કરી ચૂક્યા છો? નથી કરી આપણે? આગળના લેક્ચરમાં એની તો રામાયણ કરી હતી આપણે. ના સોરી, મહાભારત કરી હતી. ના રામાયણ કરી હતી, ના મહાભારત કરી હતી. આપણે ફિઝિક્સ ભણ્યા હતા એટલે ધ્યાન એમાં આપવાનું, વધારે પડતું એમાં જવાનું નહીં. ઓકે, ચલો આગળ જઈએ. એક બિંદુવત વિદ્યુત ભારને લીધે તેના કેન્દ્ર તરીકે લઈ 10 સેમી ત્રિજ્યાના કલ્પેલા ગોળીય ગાઉસિયન પૃષ્ઠમાંથી આ બધું ઘણું બધું વાર્તા કરી, કંઈ કરવા નથી. હું કઈ વસ્તુ સમજાવવા માંગતો નથી. મારે ખાલી અહીંયા જોવાનું છે. ત્રિજ્યા 3 ગણી કરી. ભાઈ ફ્લક્સને ત્રિજ્યાને કંઈ લેવા દેવા નથી. ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. એ માત્ર વિદ્યુત ભાર પર આધાર રાખે છે. ત્રિજ્યા 3 ગણી કરો, 5 ગણી કરો, એનાથી કંઈ ફરક પડતો નથી. તો ફ્લક્સને કંઈ ફરક પડશે? તો કે ના. તો જવાબ શું રે? એનો એ જ રે. એનો એ જ એટલે કેટલું છે તમને આપેલું છે? -1 × 10⁻3. તો જવાબ શું આવે? -1 × 10⁻3. મોટી વાર્તા આપી, તમને ટાઈમ બગાડે. એટલે પ્રશ્ન જોવો કે પૂછ્યું શું છે? ફ્લક્સ પૂછ્યું છે. કેટલા અંતરે? ત્રિજ્યા 3 ગણી કરી છે. કંઈ લેવા દેવા નહીં. ત્રિજ્યા 3 ગણી કરું, 5 ગણી કરું, 10 ગણી કરું, કોઈ વીજભાર ચેન્જ થવાનો નથી. નવો વીજભાર કોઈ પ્રકારનો એડ થયો નથી. તો એવી કન્ડિશનમાં તમારે કોઈ ટેન્શન આવતું નથી. તો જવાબ શું આવશે? એનો એ જ આવે. મારે કોઈ ગણતરી તમને કરાવવાની થતી નથી. ઓટોમેટિક બેઝિક સમજો. ઓકે, ચલો એના પછી મસ્ત મજાના 2 પ્રશ્નો આપણી પાસે છે અને આ બી ઈઝી છે. મેં તમને આગળના કરાવી ચૂક્યો છું. અક્ષ અને વિષુવ રેખાનો ગુણોત્તર લો. જો શું કીધું છે? એક વિદ્યુત ડાયપોલ z અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્ય બિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર છે. ઉગમ બિંદુથી z અંતર, z અંતર એટલે શું કહેવાય? અક્ષીય બિંદુ પર Ez. હવે અક્ષ પર Ez છે અને વિષુવ રેખા પરનું બિંદુ Ey છે. તો અહીંયા કને Ey છે. કેટલા અંતરે છે? y અંતરે છે. y > a, પણ z બરાબર y આપ્યું છે. બંને અંતરો સમાન છે. બંને અંતર સમાન હોય તો 2kp/r³. મેં z અને y ની જગ્યાએ r³ લીધું છે. અહીંયા kp અપોન શું લઉં છું? r³. ઉડી જશે. તો સિમ્પલ છે. જવાબ શું આવે? 2. અહીંયા માનમાં આપેલું મૂલ્ય આવે તો ઓપ્શન કયો આવે? તો કે ડી આવે. શું આવે? ડી આવે. હવે જો સિમ્પલ પ્રશ્નો હતા. શરૂઆતમાં તમે જો ગુજકેટની એક ખાસિયત જુઓ. હવે જો આ 2006-07માં બહુ MCQ ઈઝી આવે છે. અત્યારે 2025માં ઈઝી આવે છે. એની વચ્ચેના ભાગમાં આપણે જોયા કેવા હતા? બહુ મસ્ત મજા આવી ગઈ હતી ને સાહેબ. કે લાગે કે આવા પ્રશ્નો આવે તો મજા આવે. થોડા પ્રશ્નો હાર્ડ આવવાના ચાન્સ છે. તમે 40 પ્રશ્નોમાંથી તમારે 30-35 પ્રશ્નો થોડા ગણીને ચાલવાનું જ, બરાબર? એમાં કોઈ ઓપ્શન રહેતો નથી. ઓકે. સ્થિર વિદ્યુત ભાર ખાલી જગ્યા ઉત્પન્ન કરે. સ્થિર વિદ્યુત ભાર માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ ગતિમાન વિદ્યુત ભાર તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, સાથે વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે. પણ બદલાતું જ પ્રવેગિત વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, સાથે વિદ્યુત ચુંબકીય તરંગ પણ ઉત્પન્ન કરે છે. 3 કોન્સેપ્ટ યાદ રાખવાના, ગમે ત્યારે તમારે કામ આવે. જો કયો વિદ્યુત ભાર? તો કે સ્થિર વિદ્યુત ભાર. તો સ્થિર વિદ્યુત ભાર માત્ર ને માત્ર શું ઉત્પન્ન કરે? તો કે વિદ્યુત ક્ષેત્ર. ગતિમાન વિદ્યુત ભાર, ગતિમાન એટલે અચળ વેગથી, ગતિમાન વિદ્યુત ભાર તો શું ઉત્પન્ન કરશે? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. પરંતુ પ્રવેગિત વિદ્યુત ભાર તો વિદ્યુત ક્ષેત્ર મતલબ કે E, ચુંબકીય ક્ષેત્ર એટલે B અને વિદ્યુત ચુંબકીય તરંગ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ EMW, બરાબર? આ ઉત્પન્ન કરે છે. તો ધ્યાન રાખી શકાય છે. MCQ માટે થોડું કામ આવી શકે છે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. અહીંયા પણ આપણી પાસે 2-3 પ્રશ્નોનો સમૂહ આપણે મૂકેલો છે. ઓકે, તો સિમ્પલ જ છે, વધારે પડતું કોઈ એવું હેવી નથી.
એક વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્ર મુક્ત આગળ ચર્ચા કરી. શું કરી યાદ છે ને કે નથી યાદ? કરવું પડશે. ચલો કહી દઈએ. બરાબર. પી અને ઈ વચ્ચે કોણ 0 કે 180 તો કોઈ ચેન્જ છે, અસમાન છે પણ 0 થી 180 છે. તો આવી કન્ડિશનમાં બળ અને ટોર્ક બંને હાજર હોય તો અહીંયા આપણી પાસે આવશે ટોર્ક અને પરિણામી બળ બંને લાગશે. હા, 0 હોત તો ટોર્ક 0 થોત, 180 હોત ટોર્ક 0 થોત, પણ 0 કે 180 સિવાયની વાત કરી છે. તો એ સિવાય હોય તો એવી કન્ડિશનમાં ટોર્ક અને બળ બંને હાજર તમને મળશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ, તો એકમ આવે ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર અથવા વોલ્ટ મીટર ઇન્વર્સ. આપણે આગળના ચેપ્ટર જ્યારે ભણશું, બીજા નંબરના ચેપ્ટરનું આપણે રિવિઝન જ્યારે કરીશું ત્યારે અંદર તમને વોલ્ટ અને મીટર આ વસ્તુનો કોન્સેપ્ટ 100% તમને જોવા મળશે. બીજી વસ્તુ, ડી અંતરે રાખેલા બે વિદ્યુત ભારો વચ્ચે હવાના માધ્યમના બદલે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને મૂકતા, હવે દેખો પહેલા કંઈ હતું નહીં પણ કે જેટલું મૂકો તો માધ્યમને કારણે એફએમ બરાબર એફ અપોન શું થાય કે ને લાવી દઉં ઉપર તો કે ઇનવર્સ. મેં તમને આ બી ચર્ચા કરેલી છે. તો જવાબ શું આવશે તમારા માટે? જો દૂર કરો તો કે ગણું થાય અને મૂકો તો કે ઇનવર્સ ગણું થાય અથવા 1/k થાય અથવા k માં ભાગનું થાય. આ બધી ચર્ચા આગળના લેક્ચરમાં કરી છે. મસ્ટ બી જોજો. પછી એવું ના કહેતા કે રહી ગયા. નુકસાન કોનું? તમારું. રેડી? લાસ્ટ ક્વેશ્ચન. બરાબર. R1 અને R2 ત્રિજ્યાના બે ગોળાઓને વિદ્યુત ભારિત કરીને એકબીજા તારથી જોડવામાં આવે તો ગોળાઓના પરના વિદ્યુત ક્ષેત્ર કેટલા? એક ગોળો બીજો ગોળો બંનેને તાર વડે જોડ દો. આવી કન્ડિશનમાં બંનેના વિદ્યુત, કેમ કે જોડાણ થઈ જાય સમાંતર જેવું, સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો V1 બરાબર શું થાય? V2. તો આના માટે E1 R1 શું લેવાનું? E2 R2. સિમ્પલ વસ્તુ આવું કરવાનું, કેમ કે V બરાબર ED. તો E1 upon E2 કરું તો જવાબ શું આવે? R2 upon R1. વધારે લોજિક ની દોડાવવાનું. બરાબર. તો જવાબ તમારો એ આવશે. શું આવશે? એ. હજુ મોટું મોટું કરવું હોય તો કરી શકાય, ના કરી શકાય એવું છે નહીં. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 2006 થી કરીને કેટલા હતા? 2025 સુધીના બધા MCQ નું આપણે સોલ્યુશન કરાયું છે. વિદ્યાર્થી મિત્રો, 100% ક્યાંક ક્યાંક MCQ હાર્ડ હતા, કોઈ જગ્યાએ MCQ ઇઝી પણ હતા. તો હું એવી આશા રાખીશ કે તમને સારી એવી ખબર પડી હશે. મસ્ટ બી એકવાર ફરીથી જોઈ લેવાનું કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય. અને તમને કોઈ ડાઉટ હોય તમે કમેન્ટ કરીને 100% મને કહી શકશો. બરાબર. તો તમે તમારા મિત્રો સાથે શેર કરજો. જેટલું સબસ્ક્રાઇબર વધશે, જેટલી લાઈક મળશે, બરાબર, એટલા વિડીયો વધારે આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સારું તો મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, મજા કરો, જલેબી ફાફડા ખાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.